નમસ્કાર. આજે તારીખ 29 ડિસેમ્બર 2024 રવિવારના રોજ સાંજે 5:30 આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, નવલકથાકાર, નાટ્યલેખક શ્રીકાંત વલ્લભદાસ શાહના 89મા જન્મદિન પ્રસંગે અસ્થિ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે અસ્થિ અંતર્ગત શ્રીકાંત શાહના જીવન વિશે માન્ય શ્રી નિયતિબેન અંતાણી વક્તવ્ય આપશે. નાટ્યકાર શ્રીકાંત શાહ વિશે માન્ય શ્રી રાજુભાઈ બારોટ વક્તવ્ય આપશે અને શ્રીકાંત શાહનું કથા સાહિત્ય એના વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે. ત્રણેય વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય, શબ્દ સંપદા, આ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાના બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુ અને આજની નહીં પરંતુ 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકોનો એમને પરિચય મળે, એમણે જે સર્જન કર્યું છે એમના તરફ એ યુવા પેઢીની વિશેષ દૃષ્ટિ પડે, એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. શ્રીકાંત શાહના પુત્ર માન્ય શ્રી નીલભાઈને વિનંતી કે નરેશભાઈ વેદ સાહેબનું સ્વાગત કરે. શ્રીકાંત શાહના પુત્રી માન્ય શ્રી શ્વેતાબેનને વિનંતી કે રાજુભાઈ બારોટનું સ્વાગત કરે. શ્રીકાંત શાહના પૌત્રી અને નીલભાઈના દીકરી માન્ય શ્રી નિરંતરાબેનને વિનંતી કે નિયતિબેનનું સ્વાગત કરે. આભાર નીલભાઈ, આભાર શ્વેતાબેન, આભાર નિરંતરાબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ શ્રીકાંત શાહનું કથા સાહિત્ય વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે. ત્યારબાદ શ્રીકાંત શાહના જીવન વિશે માન્ય શ્રી નિયતિબેન અંતાણી વક્તવ્ય આપશે અને નાટ્યકાર શ્રીકાંત શાહ વિશે માન્ય શ્રી રાજુભાઈ બારોટ વક્તવ્ય આપશે. આ ત્રણેય વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ આપણે વક્તાશ્રીનું અચૂક તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. નમસ્કાર. શ્રીકાંત શાહના 89મા જન્મદિવસ પ્રસંગે આપણે સૌ એમની સ્મૃતિ વાગોળવા માટે થઈને ફરી એકઠા થયા છીએ. કાર્યક્રમનું આયોજન કરનાર ઓમ કોમ્યુનિકેશન ભાઈ શ્રી મનીષભાઈ, મારા સાથી વક્તાઓ નિયતિબેન, રાજુભાઈ, નીલભાઈ, શ્વેતાબેન, ભાઈ સતીશભાઈ અને મારા ઘણા બધા મિત્રો અને મુરબ્બીઓ. મારે જે વાત કરવાની છે તે શ્રીકાંત શાહના કથા સાહિત્ય વિશે વાત કરવાની છે. આરંભે જ એક સ્પષ્ટતા આપને કરી દઉં કે
શ્રીકાંતભાઈ કવિતા, વાર્તા, નવલકથા, નાટકો ઘણું બધું લખતા હતા. અંગત પરિચય પણ મને એમની સાથે હતો. પણ એમનું સાહિત્ય છે તે મળવાનું બહુ જ દુર્લભ થઈ ચૂક્યું છે. એમાંય કરીને ખાસ કરીને એમનું કથા સાહિત્ય છે એ નથી મળી રહ્યું. અસ્થિ સિવાય એમની કોઈ રચના આપણને પ્રાપ્ત થઈ નથી. દિલભાઈનો આપણે સંપર્ક કર્યો હતો. બધી યુનિવર્સિટી લાઇબ્રેરીઓનો પણ આપણે સંપર્ક કર્યો હતો. અધ્યાપક સંઘની પાસે આપણે રજૂઆત કરી હતી કે કોઈની પાસે પર્સનલ પોતાના ગ્રંથાલયમાં હોય તો પણ મને માહિતી આપો અથવા પુસ્તક આપો, પણ દુર્ભાગ્યે અસ્થિ સિવાય એમની કોઈ રચના આપણને ઉપલબ્ધ થઈ શકી નથી. એટલે હું અસ્થિના સંદર્ભમાં વાત કરીશ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સાહિત્ય સ્વરૂપો એ પ્રજાની માંગ અને જરૂરિયાત અનુસાર હંમેશા જન્મે, વિકસે અને પછી વિલય પામે. જ્યારે રાજા મહારાજાઓ હતા, યુદ્ધો હતા, સર સેનાપતિઓ હતા, એ વખતે વીરચરિત કાવ્યો લખાતા હતા, જેને આપણે મહાકાવ્યો કહીએ છીએ. એ જમાનો પૂરો થયો અને અમીર ઉમરાઓનો જમાનો આવ્યો, સામંતોનો જમાનો આવ્યો. લોર્ડ્સ, એમના જીવનમાં એમને કમાવાની કે એવી કઈ જરૂર નહોતી. એટલે પ્રેમ અને પરાક્રમ બે જ જીવનમાં કરવાના હતા. એટલે મહાકાવ્યનો જમાનો પૂરો થયો અને એની જગ્યાએ રોમાન્સ આવ્યા, હિસ્ટોરિકલ રોમાન્સીસ આવ્યા. એલેક્ઝાન્ડર ડુમાએ બહુ લખ્યા, આપણે જાણીએ છીએ ને. એને અનુસરીને કનૈયાલાલ મુનશીએ પણ ગુજરાતીમાં, ગુણવંતરાય આચાર્યએ પણ આવા રોમાન્સ લખ્યા, આપણે જાણીએ છીએ. તો જ્યારે રાજાશાહી હતી ત્યારે ઐતિહાસિક વીરચરિત કાવ્યો, સામંતશાહી આવી ત્યારે પ્રમુખ સ્વરૂપ જે બન્યું કથાનું તે હિસ્ટોરિકલ રોમાન્સીસ હતું. અને પછી લોકશાહીનો યુગ આવ્યો, મધ્યમ વર્ગનો ઉદય થયો. એની સાથે નવલકથાનું સ્વરૂપ છે તે અસ્તિત્વમાં આવ્યું. એટલે કથા સાહિત્યની કથન પરંપરામાં નવલકથા તો આ રીતે મોડી આવેલી છે. ઘણા વર્ષો સુધી લોકોનું મનોરંજન કરવાનું કામ નવલકથાએ કર્યું. નવલકથા એક એવું સ્વરૂપ છે કે જે જીવાતા જીવનની સાથે સૌથી નિકટનો સંબંધ ધરાવે છે. પ્રોટીન લાઈફનું ચિત્રણ કરવું એ નવલકથાનો મુખ્ય હેતુ છે. અને એટલે વાસ્તવિકતાની બહુ નજીક રહીને એવા માણસની વાસ્તવિક જીવનની વાસ્તવિકતાનું એ આલેખન કરે છે જે સમાજની વચ્ચે રહે છે, કાં તો સમાજ સાથે સહકાર કરીને, કાં તો સંઘર્ષ કરીને, કાં તો સંપ કરીને સમાજની વચ્ચે રહીને સામાજિક સમસ્યાઓ જે છે, સામાજિક વાસ્તવિકતાઓ છે, તેને ફેસ કરતો જે મનુષ્ય છે, નવલકથાનું પાત્ર છે. આવું ઘણા વર્ષો ચાલ્યું. એટલે એવું સમજાવવા લાગ્યું નવલકથાકારોને પણ કે નવલકથા હોય એટલે સામાજિક વાસ્તવિકતાનું નિરૂપણ કરવું જોઈએ. અને સામાજિક વાસ્તવિકતામાં આપણે જાણીએ છીએ ગરીબી છે, બેકારી છે, ભૂખમરો છે, દહેજની સમસ્યા છે, છૂટાછેડાની સમસ્યા છે, તૂટતા કુટુંબની સમસ્યા છે. સામાજિક સમસ્યાઓ તો ક્યાં ઓછી છે. વિધવાનો પ્રશ્ન છે, અનાથ બાળકોનો પ્રશ્ન છે, જેલ જીવનનો પ્રશ્ન છે. આ બધાનું એટલું પ્રચુર પ્રમાણમાં નિરૂપણ થવા લાગ્યું કે જેને પરિણામે એની સામે એક અવાજ ઉઠ્યો. અને એ અવાજ બે બહુ મોટા ગજાના નવલકથાકારે ઉઠાવ્યો. એક હતા ગુસ્તાવ ફ્લોબેર, ફ્રેન્ચ નવલકથાકાર, ને બીજા હતા આંદ્રે જીદ. આ બંને ફ્રેન્ચ નવલકથાકારોએ એમ કહ્યું કે બહુ થયું, આ શું કરી રહ્યા છીએ આપણે? કેવળ મનોરંજન જ કરવાનું છે નવલકથાના માધ્યમથી? લોક શિક્ષણનું જ કામ કરવાનું છે? દેશોદ્ધારની વાત, સમાજોદ્ધારની વાત, ગ્રામોદ્ધારની વાત, સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓનું નિરૂપણ, આ બધાથી નવલકથાનું સ્વરૂપ અશુદ્ધ થઈ ચૂક્યું છે. ઇમ્પ્યોર આર્ટ ફોર્મ. એને શુદ્ધ કરવું જરૂરી છે. એવું શુદ્ધિનો આગ્રહ એમણે રાખ્યો. એની પાછળ એક ભૂમિકા હતી, અને એ ભૂમિકા એ હતી
કે ફ્રાન્સમાં જ શુદ્ધ કવિતાનું એક આંદોલન શરૂ થયું હતું, પ્યોર પોએટ્રી. મલારમે, રિલ્કે, વાલેરી, બોદલેર, આ બધા અગ્રણી કવિઓ છે, તેણે આ વસ્તુની એક ઝુંબેશ ચલાવી હતી કે શબ્દ ઉપર જ આશ્રિત રહેતી એવી શબ્દાકૃતિ રૂપે જ કવિતા છે તે નિપજવી જોઈએ અને એની ઉપરથી બાકીના બધા જ આશયો એમાંથી હટાવી લેવા જોઈએ. તો એ અસર એક તો પડેલી હતી. અને બીજી અસર એવું થયું કે વિશ્વયુદ્ધો લડાયા એને પરિણામે જે જાન માલ મિલકતની મોટા ભાગની તબાહી થઈ, ખુવારી થઈ, એને પરિણામે બે વિચારધારાઓને એક વિજ્ઞાન છે તે વિકસ્યા. એક વિચારધારા વિકસી તે હ્યુમેનિઝમ, માનવતાવાદની, અને એણે પ્રશ્ન ઉઠાવ્યો કે માણસની જીજીવિષા મોટી છે કે વિજીગીષા મોટી છે. અને બીજી એક વિચારસરણી બહુ જ લોકપ્રિય થવા લાગી, એ હતી અસ્તિત્વવાદની, એક્ઝિસ્ટન્શિયાલિઝમની. એણે પ્રશ્ન કર્યો કે માણસના જીવનમાં અસ્તિત્વ મહત્વનું છે કે સત્વ મહત્વનું છે? શું મહત્વનું છે, એક્ઝિસ્ટન્સ કે ઇસેન્સ? અને સાથે મનોવિજ્ઞાનનો એક વિજ્ઞાન તરીકે અભૂતપૂર્વ વિકાસ થયો. આ બધાની સંયુક્ત અસર રૂપે નવલકથાને પણ શુદ્ધ કરવી એવો ખ્યાલ ધીરે ધીરે વ્યાપક થવા માંડ્યો. ગુજરાતી સાહિત્યમાં પણ તમે જાણો છો તેમ 1950-55 પછી સુરેશ જોશીના આગમન સાથે એમણે પોતાના સર્જનથી અને વિવેચનથી એટલા બધા પ્રશ્નો વિશે ઉહાપો ઊભા કર્યા, એની જબરજસ્ત અસર પડી. અને એમણે આપણા કથા સાહિત્યને લક્ષ્ય કરીને એક લાંબો નિબંધ લખ્યો, નવલકથાનો નાભિશ્વાસ. અને એણે એમ કહ્યું કે આપણી નવલકથાઓ છે તે ઘટના પ્રધાન છે, ઘટનાની પ્રચુરતા. જાણીએ છીએ આપણે કે મુનશીમાં છે, રમણલાલમાં છે, મળિયામાં છે, પન્નાલાલમાં છે, ઘટનાઓ વિના બક્ષીમાં છે, બધામાં છે. એને કારણે જે મેદસ્વીતા આવે છે, એને કારણે સંવિધાનના અને સંકલનના જે પ્રશ્નો ઊભા થાય છે, અને એને કારણે જે અશુદ્ધિઓ આવે છે, આનાથી આપણી નવલકથા છે તે મરવા પડી છે. 1963ની સાલમાં એમણે એક વિશેષાંક કર્યો, પોતે જે સામયિક ચલાવતા હતા ક્ષિતિજ નામે, નવલકથા વિશેષાંક. એમાં લેખ લાંબો એમણે પ્રગટ કર્યો. એની એટલી બધી અસર પડી ગુજરાતી સાહિત્યમાં કે સુરેશભાઈ જે કહે છે વાત તો સાચી છે. આપણે અત્યાર સુધી આવું સામાજિક વાસ્તવ નિરૂપવાના જ, બે જીવ કેમ ભેગા ન થઈ શકા, વચ્ચે મળેલા જીવ છે એની વચ્ચે સમાજ નામનો નિષેધ પર્વત કેવો ઊભો હોય છે, જ્ઞાતિ ભિન્નતાને કારણે બે પ્રેમીઓ મળી ન શકે, કેવી સમસ્યાઓ લઈને આપણે બધું બહુ લખતા ગયા. વેશ્યા જીવનના પ્રશ્નો લાવ્યા, જેલ જીવનના પ્રશ્નો લાવ્યા. અને હવે વાત તો સાચી છે કે આપણે નવલકથાનું સ્વરૂપ પાસે આવું આડું તેડું બહુ કામ કરાવ્યું છે. એટલે શુદ્ધ કવિતા અને શુદ્ધ નવલકથા એ બે ખ્યાલો આપણે ત્યાં ધીરે ધીરે પણ પ્રચલિત થવા માંડ્યા હતા. અને સુરેશભાઈએ પોતે જે રચનાઓ કરી એના નમૂના રૂપે લોકો એને સ્વીકારી. તો સુરેશભાઈએ એવી જે રચનાઓ કરી, એ વાર્તાઓ ઉપરાંત બે કથા રચનાઓ પણ એવી કરી. કથાચક્ર નામે એક રચના કરી, એક છિન્નપત્ર નામે રચના કરી, એક મરણોત્તર નામે રચના કરી. એની અંદર એમણે આવો પ્રયત્ન કર્યો કે કથાને કથાની રીતે જ શું કામ વિભાવિત કરવી જોઈએ? વિભાવન જ બદલો. શું કથાને સ્વપ્ન રૂપે ન કલ્પી શકાય? કથાને કાવ્ય રૂપે ન કલ્પી શકાય? કથાનું વિભાવન જ આપણે બદલી નાખીએ, ધ વેરી બેઝિક આઈડિયા ઓફ કન્સેપ્શન. અને પછી એને લાગ્યું કે એને માટે થઈને જરૂરી એ છે, જો આપણે આવા બાહ્ય કલા ઇતર એવા જે અતિરેકો છે એનાથી આપણા સ્વરૂપને બચાવવું હશે તો આપણે શું કરવું પડશે? એક તો એનું વિભાવન બદલવું પડશે, અને એની સાથે સાથે આપણે એનું જે ફોર્મ છે એ ફોર્મની સાથે પણ એક્સપેરિમેન્ટલ થવું પડશે. તો શું કરાય એમાં? એટલે આપણે ત્યાં જે લિનિયર ડેવલપમેન્ટ વાળું નેરેટિવ ચાલ્યા આવતું હતું, એટલે કે રૈખિક વિકાસ, સોમ પછી મંગળ, મંગળ પછી બુધ, બુધ પછી ગુરુ, 12 પછી 1, 1 પછી 2, 2 પછી 3 વાગે, એમ ઘટનાઓ એના ક્રમમાં બનતી હતી.
એને આપણે લિનિયર ડેવલપમેન્ટ કહીએ છીએ. એ લિનિયર ડેવલપમેન્ટ રેખિક વિકાસ છે તેને છોડવાની વાત કરી. પોતાની રચનામાં એને છોડ્યો અને પછી એથી આગળ વધીને એમણે કાવ્યના સ્તરે આખી કથાને વિભાવન કરવાનું શરૂ કર્યું. એટલે કથાનું એકમ એનું નાનું યુનિટ ઘટના છે, કાવ્યનું એકમ છે તે કલ્પન છે. તો ઘટનાને હટાવીને કલ્પન શ્રેણીઓ દ્વારા આખી રચના નિર્માણનો પ્રયત્ન કર્યો. લખવી છે કથા, પણ ઘટનાઓ દ્વારા નહીં, કલ્પનો દ્વારા લખવી છે. અને એટલે ભાષાભાત પણ એમને બદલવી પડી. કાવ્યની નજીક જતી એવી ભાષાભાતે લઈ આવ્યા. એની અંદર પોતાનો જે વ્યક્તિગત સૂર છે એ પણ એમને બદલ્યો અને જે કંઈ સમકાલીન માહોલ હતો એ માહોલ છે તેનું ધ્વનન થાય. લાઉડલી એ બધી વાત બહુ જોરશોરથી ગાઈ વગાડીને કહેવી નહીં, પણ એનું ઇંગિત, એનો ઈશારો, એનું ધ્વનન થાય એવી રીતે એમણે પોતાની કથાઓનું આયોજન કર્યું. એનો એટલો બધો પ્રભાવ પડ્યો કે એમને અનુસરીને ગુજરાતીમાં એવી કથાઓ લખાવાની શરૂઆત થઈ. જેમ કે મુકુંદ પરીખે મહાવિનિષ્ક્રમણ નામે લખી, રાધેશ્યામ શર્માએ ફેરો અને સ્વપ્નતીર્થ નામે લખી, માય ડિયર જયુએ મરણટીપ નામે લખી, કિશોર જાદવે નિશાચક્ર નામે લખી અને બારીન મહેતાએ હું આવું છું એમ કરીને આ પ્રકારની પ્રયોગાત્મક રચનાઓ કરી. તો સુરેશ જોશી અને અન્ય આપણા જે એ વખતે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પણ ગુજરાત યુનિવર્સિટીમાં હતા અને એ પણ બહુ સરસ રીતે આવી બધી ચર્ચાઓ કરતા હતા. એમણે પણ એક લાંબો નિબંધ લખ્યો હતો શુદ્ધ નવલકથા વિશે. તો એમણે આ બધા પ્રભાવ હેઠળ આ બધા લોકો લખવા લાગ્યા. એમાં એક સરસ મજબૂત નામ ઉમેરાયું, તે શ્રીકાંત શાહનું. શ્રીકાંતભાઈ 1966માં અસ્થિ નામની નવલકથા લઈને આવ્યા. એમનો મુખ્ય રસ નાટકોમાં, પત્રકારત્વ પણ એમણે ખેડ્યું, પણ આ દિશામાં પ્રયોગશીલ થવાનું એમને પસંદ પડ્યું અને એટલે એમણે અસ્થિ નામની નવલકથા છે તે આપણી સામે લખી. હવે આ બધા લેખકોના મનમાં 2-3 વાતો ઠસી ગઈ હતી સુરેશભાઈની રચનાઓ જોઈને, અને તે એ હતી કે મનોવૈજ્ઞાનિક નવલકથા લખીએ તો આવી શુદ્ધ નવલકથા કહેવાય, અથવા કાવ્યાત્મક લિરિકલ નોવેલ લખીએ, ઉર્મિમય નવલકથા લખીએ તો એ શુદ્ધ નવલકથા કહેવાય, અથવા તમે કદમાં નાનકડી લખો, લઘુ લખો તો એ શુદ્ધ કહેવાય. નવલકથાની સામે જે મુખ્ય પ્રશ્ન હતો વિવેચકોનો અને એની સામે જે ફરિયાદ હતી તે હતી કે જીવનનું અનુસંધાન સાચવીને પણ સ્વરૂપ શુદ્ધિ કેવી રીતે સાચવી શકાય, સ્વરૂપ શુદ્ધિ સાચવીને જીવનનું વાસ્તવ કેવી રીતે પ્રગટ કરી શકાય. તો એવો પ્રયત્ન સુરેશભાઈનો હતો અને એ પ્રયત્ન છે એ દિશામાં એનું અનુવર્તન કરીને આ લોકો છે તે લખવા લાગ્યા. તો અસ્થિ એમની એક પ્રયોગશીલ રચના છે અને લેખકે એમાં ચીલાચાલુ ઢબે છે તે નહીં, પણ અરૂઢ ઢબે અભિવ્યક્તિ સાધવી છે એવું નક્કી કર્યું છે. એટલે એમણે કથાનું વિભાવન છે તે કથાની રીતે કરવાને બદલે કાવ્યની રીતે કર્યું અને ઘટનાના યુનિટને પડતું મૂકીને એમણે પણ કલ્પનનું યુનિટ લીધું. પણ કરવું શું પડે આવું જ્યારે તમે કરો ત્યારે? તો એમણે એક સરસ રીતે એક ઉપાય શોધી કાઢ્યો અને એ ઉપાય એ હતો કે સંકુલ ભાવ સંવેદનની ક્ષમતા ધરાવતી એક ભાવ પરિસ્થિતિ ઊભી કરી એની વચ્ચે હીરોને મૂકવો અને એની મનોવૃત્તિમાં શું ચાલી રહ્યું છે એના મનોગતનું મર્મદર્શન કરાવવું. ઇટ્સ અ વેરી ગ્રેટ ચેલેન્જ. તમે જુઓ કે બાહ્ય ઘટનાનો આખો ઘટાટોપ છે તે ખતમ થઈ ગયો અને હવે કથા માણસના મનમાં પ્રવેશી ગઈ. હવે માણસના મનમાં એટલે પોટેન્શિયલ સિચ્યુએશનમાં મુકાયેલો કોઈ સંવેદનશીલ માણસ એના મનોગતનું મર્મ દર્શન કરાવવું અને એ દર્શન કરાવવું તે પણ ઘટનાઓને નિતારી નાખીને. એટલે એમણે આખા વસ્તુને કાવ્યના સ્તર ઉપર નિરૂપવાનો એક પ્રયોગ એમણે કરી જોયો. તો આપણે જોઈએ કે એમાં એમનું સર્જક કર્મ કેવું થયું છે. કૃતિના શીર્ષકથી જ આપણે જોવાની શરૂઆત કરીએ. કૃતિનું શીર્ષક છે અસ્થિ. બહુ જાણીતો શબ્દ છે, આપણે જાણીએ. માતા ગૃહમ અસ્થિ, માં ઘરે છે. અસ્થિ એટલે છે, હોવું, હયાતી. એને આપણે સંસ્કૃતમાં અસ્થિ કહીએ છીએ. તો મનુષ્ય જીવનમાં અગત્યનું શું છે? આ હોવા પણ અગત્યનું છે કે થવા પણ અગત્યનું છે? ટુ બી
કે ટુ બીકમિંગ શું મહત્વનું છે, હોવું એ પૂરતું છે, કેવું છે અસ્તિત્વ આપણું. હવે આ આખી વાત જે છે તેમાં એમને આ પ્રશ્ન છેડવો છે, જે પેલો અસ્તિત્વવાદ છેડતા હતા તે, કે મનુષ્યમાં જીવનમાં અસ્તિત્વ મહત્વનું છે કે સત્વ મહત્વનું છે. આપણે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ, જે પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ તે જીવવા યોગ્ય છે ખરેખર, એ સાર્થક છે, એ કૃતાર્થ છે, જીવવું જોઈએ તેવું છે, કે પછી આપણે ઘરેડિયું પરંપરાગત કોઈ પણ હેતુ ને અર્થ વગરનું જીવન છે તે આપણે રગસિયા ગાડાની જેમ જીવ્યા કરીએ છીએ. તો એમણે પોતે વિચાર કરી જોયો, આટલી એક નાનકડી વાવ સિચ્યુએશન, એટલે એના માટે થઈને એક તે નામનો માણસ ઊભો કર્યો. એને કોઈ નામ નથી આપ્યું. તે એટલે હું નહીં, તું નહીં, તમે નહીં, તે એટલે પેલો. હુંય નહીં, તમેય નહીં, પેલો માણસ એટલે કે આપણા બધાથી જુદો, અલગ, નિરાળો. તો એનો જે આ નાયક છે એ આપણા બધાથી જુદી જાતનો છે, વિલક્ષણ છે. એટલું જ નહીં, કથામાં જે પાત્રો આવે છે, બાકીના જે માણસની અસ્થિઓના ઉલ્લેખો આવે છે, એનાથી પણ નિરાળો છે. કોઈની સાથે એનું મેળાપીપણું તમને લાગે નહીં, કોઈની સાથે મળતો દેખાય નહીં તમને. તો એ માણસનું શું કર્યું એમણે એક પર્યવેક્ષક બનાવ્યો. ગલીના નાકે એને ઊભો રાખ્યો, અને ગલીના નાકે ઊભા જે છે તે જે જીવાતું જીવન છે, મનુષ્ય જે રીતનું જીવન જીવી રહ્યા છે એનું પર્યવેક્ષણ એ કર્યા કરે છે. હવે એવું પર્યવેક્ષણ કરતા કરતા એના મનમાં શું વિચારો જાગે છે, શું ભાવનાઓ જાગે છે, શું સંવેદનો જાગે છે, એનું નિરૂપણ એ કરતા રહે છે. જો એક વ્યાખ્યા નવલકથાની એવી પણ ભૂતકાળમાં અંગ્રેજીમાં અપાયેલી હતી કે નોવેલ એટલે શું, તો કે એટ ધી ક્રોસ રોડ, જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય, ચોરાહા હોય, ત્યાં ઉભો એક અરીસો મૂકી દો, મિરર ઓન ધી રોડ સાઈડ. ચાર રસ્તે તમે અરીસો મૂકી દો તો જે કઈ જીવન ત્યાંથી પસાર થાય છે એનું પ્રતિબિંબ અરીસામાં પડે કે ન પડે. તો આ ક્રોસ રોડ ઉપર એક પર્યવેક્ષકને મૂક્યો અને ભારે સંવેદનશીલ છે. એ જે પ્રકારે આજુબાજુના માણસો જીવી રહ્યા છે એને સતત નિહાળ્યા કરે છે. નિહાળતા એનું પૃથ્થકરણ ચાલુ છે, એનું વિશ્લેષણ ચાલુ છે. અને એને એમ થાય છે કે અહીં જે માણસો જે જીવી રહ્યા છે તેનું અસ્તિત્વ ખરેખર નક્કર છે, એ સત્વશીલ જીવન જીવી રહ્યા છે. એને લાગે છે કે ના, એવું તો નથી. જાણે કે બધા જ એક પ્રકારનું ઘરેડિયું જીવન જીવી રહ્યા છે, એક જ જાતનું. નિરંજન ભગતે કવિતાની એક પંક્તિમાં કીધું હતું ને, એ જ સેજ, એ જ તેજ, એ જ ભેજ, લગા 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 બે પગા. આ બે પગા માણસો એના જીવનનો ક્રમ આ જ છે. એ જ સેજ, એ જ તેજ, એ જ ભેજ, બે પગા લગા લગા લગા. લઘુ ગુરુ જે કયો છે એ જીવન આવી જ રીતે ચાલે છે. એમાં કંઈ નવીનતા નથી, કંઈ પ્રયોગ નથી, કંઈ સાહસ નથી. કોઈ પોતાના જીવન વિશે એના પ્રયોજનની શોધ કરે, એના અર્થની શોધ કરે, પોતાના અસ્તિત્વને પ્રમાણવાને માટે થઈને મથામણ કરે, એવું કાંઈ દેખાતું નથી. એટલે એને લાગે છે કે આ પ્રકારનું જીવન છે તે કઢંગું છે, બેહુદું છે, અર્થહીન છે. આવું જીવન જીવવાનો શું અર્થ છે? શું કામ આવું બધું થાય છે? પણ છે કોણે? તો લેખકે શું કર્યું છે ખબર છે? માંડીને કથા નથી કેવી. પેલું જીક જોક શો આવે છે ને, પેલું આપણે જે રમત રમીએ છીએ એમાં આપણે કેમ મહેનત કરવી પડે છે બધા ગોઠવવા માટે થઈને, એક કલરની ડિઝાઇન આવે, એમ એમણે એના વિશેની વાતો છે ને અત્ર તત્ર વિખેરી નાખી છે. રચનામાં સડંગ રૂપે એના જીવન વિશે કાંઈ વિગતવાર વાત નથી કરી. કલ્પનો આવ્યા કરે છે, પ્રકૃતિના આવે છે, માનવ સમાજ જે રીતે જીવી રહ્યો છે તેના આવે છે, પોતાના પ્રતિભાવોના આવે છે. ફિલોસોફિક નેચરનો માણસ છે, પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરતો જાય છે, આત્મપૃથ્થકરણ કરતો જાય છે, અને ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ એના મનમાં ઉઠતા જાય છે. કારણ શું છે? એ ભણેલો ગણેલો છે, અને એણે 20મી સદી સુધીના જે મોટા ગજાના ચિંતકો છે વાંચેલા છે, એના ઉલ્લેખો આવે છે. એણે કામુ, કાફકા, સાર્ત્ર, બેકેટ બધાને વાંચ્યા છે. એણે ગાંધીને વાંચ્યા છે, એને આલ્બર્ટ સ્વાઇઝરને વાંચ્યો છે.
તો આ બધું એના દિમાગમાં પડ્યું છે અને એને લાગે છે કે આવા માણસો કેટલા, આજુબાજુ જે લોકો જીવી રહ્યા છે તે તો બધા કઈ જાતના માણસો છે, કોઈને પોતાના જીવનનું કોઈ પ્રયોજન છે એના વિશે વિચારતા નથી. તો માણસ ચાચડ માકડ માખીની જેમ જીવે છે, એને તો જીવનનું કોઈ પ્રયોજન કે હેતુ હોતું નથી. જેવા જીવે છે એવા મરી જાય છે. આપણે પણ એ જ રીતે જીવી જવાનું છે કે આપણે મરી જવાનું છે કે આપણું કોઈ વિશિષ્ટ કર્તવ્ય હોઈ શકે? આપણા અસ્તિત્વને કઈ રીતે આપણે વજૂદયુક્ત બનાવી શકીએ? હવે આ બધું ચાલે છે ત્યારે જે મહાપ્રયત્ને આખી કથામાંથી આપણે તાણાવાણા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો થોડીક વિગતો મળે છે કે કોઈ ઓફિસમાં એક ક્લાર્ક તરીકે કામ કરી રહ્યો છે, એકલો જ છે, છતાં પાડોશીઓ સારા છે, ઘર છે એની પાસે. ઘેર સાંજે પાછો ફરે ત્યારે પાડોશી એના માટે દૂધ લઈ રાખ્યું હોય, અભરાઈ ઉપર એની રસોઈ પણ તૈયાર થયેલી પડી હોય, પણ એ સિવાય એ નિસંગ એકલતાનો અનુભવ કરી રહ્યો છે. કોઈ સંગ નથી, કોઈ સાથી નથી, કોઈ સોબતી. કદાચ એના વિલક્ષણ સ્વભાવને કારણે પણ એવું હશે. હવે જે જુએ છે આસપાસ રહેલી જે સૃષ્ટિ, એની અંદર કેવા કેવા માણસો છે એને જોયા કરે છે. તો કોઈ કોચવાન છે, ગાડી હાંકનારો, કોઈ ચીપડાવાળો છે, એવા બધા માત્ર ઉલ્લેખો આવ્યા કરે છે. થોડોક કથાતંતુ છે તે એક નાનકડી લચકાતી ચાલે ચાલતી લંગડી છોકરી વિશેનો આવ્યા કરે છે. એ લચકાતી ચાલતી લંગડાતી ચાલતી છોકરી છે, એ ગરીબની દીકરી છે, માતા પિતા છે, પિતા બહુ બીમાર છે, એ ગુજરી જાય છે અને મા અને દીકરી ઉપર બધી જવાબદારી આવી જાય છે. એટલું નાનકડું વૃત્તાંત તેના પૂરતો મળે છે, પણ એને ભણાવવા જાય છે, એને શીખડાવવા જાય, ટ્યુશન આપવા જાય છે અને એમ કરતા કરતા એની નજીક આવી જાય છે અને એની સાથે શારીરિક સંબંધો પણ બાંધી બેસે છે, એવો પણ સંકેત છે. એ ઉપરાંત કથામાં બીજા નામો આવે છે ને, એ નામો આપણે તમે જુઓ ને ત્યારે તમને એમ થાય કે ભાઈ આ માણસ આ બધું જોયા કરે છે, એના વિશે વિચાર્યા કરે છે, વિમર્શા કરે છે. તો એને પોતાને એવું લાગે છે કે હું આ કોઈ સાથે હળીભળી નહીં શકું, હું આનાથી જુદો છું. કેમ એવું લાગે છે એને? એને લાગે છે કે આ બધા જ લોકો સામાજિક ધારાધોરણો છે, મૂલ્યો અને હેતુઓ છે, એને વશવર્તીને ચાલે છે અને એક ધારું ઘરેડિયું આખું અસંગત જીવન જીવે છે, પણ એનો કોઈ અર્થ નથી. તો એને એમ થાય છે કે મારે શું કરવું જોઈએ? એટલે લેખક શું કરે છે? લેખક વસ્તુ જગત અને એનું મનોજગત એ બે વચ્ચે સંબંધ બાંધે છે અને બે વચ્ચે સંબંધ બાંધીને પછી એક્સપેરિમેન્ટલ ઢબે આખી વૃત્તાંતની માંડણી કરે છે. એટલે એના જીવનની કોઈ ક્રમબદ્ધ વિગતો તમને કથામાંથી નહીં મળે. જેવી નવલકથામાંથી મુખ્ય પાત્ર વિના જીવન વિશેની બધી વિગતો મળતી જાય એવું કાંઈ તમને મળશે નહીં. આવી છૂટક બધી હકીકતો આપણને મળે છે અને પછી જોઈએ છીએ કે આ પ્રોટાગોનિસ્ટ, જેને આપણે અંગ્રેજીમાં આવા પ્રવક્તાને પ્રોટાગોનિસ્ટ કહીએ છીએ, એના ઉપરાંત એક દાદાજી વિશે 2-3 લીટી આવે છે કે દાદાજીનું સ્મરણ યાદ આવે છે મને, બાળ વાર્તાઓ કહેતા હતા અને ગુજરી ગયા ત્યારે હું બહુ રડ્યો હતો અને વગેરે. કોઈ બેટવાળો, કોઈ ચીપડાવાળો ચીનો, કોઈ પીળી ફીતવાળી છોકરી, કોઈ બંગાળી સ્ત્રી, કોઈ સીડીવાળો ડોક્ટર, કોઈ કોલસાવાળો, અને થોડાક નામોલ્લેખ પણ આવે છે કે જે કોઈ પાત્ર નથી. કોઈ કંચન, કોઈ શીલા, કોઈ સુશીલા, કોઈ કાંતિ, કોઈ જયકિશન. આમાંથી કોઈ મનુષ્ય રૂપે કે પાત્ર રૂપે આ કથાની અંદર વિકસતા નથી. તો હેતુ શું છે આ બધાને લાવવાનો? એમના જીવનની જે ઘટમાળ છે એ ઘટમાળને જક્સ્ટાપોઝ કરવી છે પોતાના વિચારો સાથે. અને એ વિચારો જસ્ટાપોઝ કરે છે ત્યારે એને સમજાય છે કે આ બધા જ જે છે તે પ્રેઝન્ટેશન સેલ્સની વસ્તી જેવા છે. હેનરી જેમ્સ કહેતા હતા ને કે નવલકથા કથા સ્વરૂપ એક એવું કથા સ્વરૂપ છે કે જેમાં સોલિડિટી ઓફ સ્પેસિફિકેશન જોઈએ. પાત્રના જીવનની ઘટના કયા સ્થળે બને છે ને કયા સમયે બને છે એવું સ્પેસિફિકેશન તમે ના આપો તો એ તમને પ્રતીતિકર ના લાગે, ઓથેન્ટિક ના લાગે. તો એવું કરવા માટે થઈને આવું એક કહેવાતો સમાજ આજુબાજુ ઊભો કર્યો. ખરેખર સમાજ નથી, માત્ર નામોલેખ જ છે આ બધાના. કોઈ આમાંથી પાત્ર રૂપે, પાત્રમાંથી ચરિત્ર રૂપે કોઈ વિકસતું નથી. પણ પેલી પ્રેઝન્ટેશન સેલ્ફની આપણે કહીએ ને એવી એક વસ્તી એણે ઊભી કરી છે અને એ જુએ છે કે આ બધા જ
પોતાનું કોઈ સ્વતંત્ર જીવન જીવતા નથી. બધા એક સરખું જ જીવન જીવ્યા કરે છે. એને એમ લાગે છે કે છેક પાષાણ યુગથી માંડીને અત્યાર સુધી આજ પર્યંત આમાં કોઈ પ્રગતિ થઈ લાગતી નથી. માણસ જ્યાં હતો ત્યાં ને ત્યાં તેવા ને તેવા રૂપમાં જીવીએ જાય છે. જીવીએ જાય છે. આજે જીવશે, કાલે જીવશે, હજી સદીઓ સુધી જીવશે. શું મતલબ છે આનો હેતુ શું છે? તો એવા સમાજની વચ્ચે પોતે કેમ મુકાયો છે? કોઈ પ્રાકૃતિક ઘટનાના પરિબળે અથવા તો એના પરિણામે પોતે આમાં મુકાઈ ગયો તો પોતાને પણ એ અંદર મિસફિટ અનુભવે છે. એને થાય છે કે આ પણ એબ્સર્ડ છે, આ પણ વિસંગત છે આખી વાત. કોઈ પ્રાકૃતિક ઘટનાને પરિણામે મારે આની વચ્ચે આવવાનું થયું, આ સમયે આ સમાજની વચ્ચે આવા લોકો જે જીવે છે એની વચ્ચે. એટલે પરાયાપણું અનુભવે છે, એલિયનેશન. એ કોઈ સાથે સંબંધાઈ શકતો નથી. વિખૂટો ને વિખૂટ રહે છે, અલગ અને અલગ રહે છે, અને સતત મગજમાં વિચાર કર્યા કરે છે કે આના કરતાં બહેતર છે કે આની સામે વિદ્રોહ થવો જોઈએ. આવા જીવનની સામે એંગ્વિશ બહુ એની સામે છે તે ગુસ્સા વડે એની સામે જીદ લઈને બળવો થવો જોઈએ. પછી વિચારે છે કે હું કરી શકું બળવો? મારાથી શું થઈ શકે? તો એને થાય છે કે મારાથી કંઈ થઈ શકશે નહીં. બહુ તો હું કીડીનો સંહાર કરી શકીશ, એથી વધારે મારાથી શું થશે? કીડીનો સંહાર કરવાથી વધારે મારાથી એ કંઈ થઈ શકે એવું નથી. એવી લાચારીનો, એવી વ્યવસ્થાનો એને અનુભવ થાય છે. અને ત્યારે એને થાય છે કે આના કરતાં આવી બેહુદી, આવી કઢંગી, આવી જે જિંદગી છે એના કરતાં બહેતર છે કે આ બધા છે તે કેવા છે, જેનું હાડપિંજર છે તૂટી ગયેલું છે, એક હવળ કોષની જેમ આ બધા જીવી રહ્યા છે. સ્પાઇનલેસ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, એવા સ્પાઇનલેસ પીપલ છે. એનો કોઈ અર્થ નથી. આ બધાની કરોડરજ્જુ તોડી નાખવી જોઈએ, બધાને મારી નાખવા જોઈએ, બધાને મારી નાખવા જોઈએ. એ પ્રકારની આખી માનસિક દશા એની થાય છે. પણ પોતે લાચાર છે, પોતે શું કરી શકે? તો જોવા જશો તો પેલી અસ્તિત્વવાદી વિચારધારાથી અને માનવતાવાદી વિચારધારા જે આવી હતી બીજા વિશ્વયુદ્ધ પછી, એના દર્શનથી એનું માનસ છે તે ઘેરાયેલું છે. અને એના પ્રકાશની અંદર આ બધું જે છે તેનું ચિંતન મનન ચાલ્યા કરે છે. અને એ બધું ચાલ્યા પછી એને લાગે છે કે આ બધા હોમોસેપિયન્સ છે, એક સરખા બધા હોમોસેપિયન. આમાં કોઈ વિશિષ્ટ નથી. કોઈની પાસે આગવું, નક્કર, પાંચમાં જુદો તરી આવે એવું કોઈ વ્યક્તિત્વ કે જીવન એમની પાસે નથી. તો મનોમન તો બધાનું મૃત્યુ ઈચ્છે છે, પણ એ પોતાના હાથે તો થઈ શકે એવું નથી. એટલે એને પણ એમ થાય છે કે આના કરતાં તો બહેતર છે કે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા આપણે ચાલી જાય. પંચકોશી જીવ છીએ ને, એમાંથી અમીબાની જેમ એક કોશી જીવ બની જાય પાછા. તો તમે જુઓ કે મધુરાએ પણ આવી એક વાર્તા લખી હતી, કૌતુક નામની વાર્તા છે. તમે જો યાદ રાખી હોય, બાંસી નામની એક છોકરીમાં, કે ધીરે ધીરે જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી પાછા જવું, મૂળ સ્થાને પહોંચી જાવ. કારણ કે આ જગત જીવવા જેવું નથી રહ્યું. આપણી આજુબાજુ જે પ્રકારનું જીવન જીવાઈ રહ્યું છે એ જીવન આપણને બરદાસ્ત આવે એવું નથી, આપણને અનુકૂળ આવે એવું નથી. આની વચ્ચે દુઃખી જ થવાના છીએ આપણે. વિદ્રોહ કરવા ઈચ્છે છે, પણ પોતાનાથી કંઈ વિદ્રોહ પણ નહીં થઈ શકે એવી નિરર્થકતાનો એને જ્યારે અનુભવ થાય છે અને એની લાચારી અને અસહ્યતાનો અનુભવ કરે છે, એ ગ્લાનિનો અનુભવ કરે છે, એ થાકનો અનુભવ કરે છે, એકલતાનો અનુભવ કરે છે, વિદ્રોહનો અનુભવ એને થાય છે, ગુસ્સો આવે છે. શું કરી શકે? બધું વંધ્ય છે, કાંઈ થઈ શકે એવી સ્થિતિ નથી પોતાનાથી. એનો અર્થ એ છે કે અસ્થિની અંદર નિર્વેદની સૃષ્ટિ છે સંવેદનશીલ માણસ, પણ અત્યારે જે ભાવ અનુભવે છે, જે મનોદશા અનુભવે છે તે નિર્વેદની છે. હવે આ નિર્વેદનો ભાવ પ્રગટ કરવા માટે લેખકે રચનાની અંદર જે નિરૂપણ રીતે સ્વીકારી છે એ સર્વજ્ઞની છે. ઓમની સાયન્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ને, એ મેથડ એમને સ્વીકારી છે. સર્વજ્ઞ, બધું લેખક એના વિશે જાણે છે અને લેખક એના વિશે વાત કરે. હવે સામાન્ય રીતે જ્યારે આવા મનોગતનું ઉદ્ઘાટન કરવું હોય ત્યારે પ્રથમ પુરુષ એક વચનની નિરૂપણ રીતિ, પાત્ર પોતાના મોઢે પોતાની વાત કહેતું હોય, પોતાના સ્વપ્નની, પોતાના તરંગોની, પોતાના ભાવ સંવેદનોની, પોતાની કલ્પનાઓની, પોતાના જે કંઈ સંસ્કારો છે, સમસ્યાઓ છે તેની, તો એ આપણને વિસ્તંભ કથા જેવું લાગે, આપણને એમાં વિશ્વાસ કરવા જેવું લાગે. આ તો આપણને એમ લાગ્યા કરે છે કે એની સમસ્યા એની જ છે, આપણી નથી. આનાથી આપણે પરિચિત થઈએ છીએ પણ સ્પંદિત થતા નથી.
આ તે છે તે આપણાથી એટલો અલગ અને વિખૂટો રહે છે કે આપણે પણ એનાથી સ્પંદિત નથી થતા. તમે વિનય સંતાણીની પ્રિયજન વાંચો ને તમે એની સાથે આમ એક રૂપ થઈ જાઓ ને એનું પાત્ર હશે તો તમે હશો ને પન્નાલાલની કોઈ નવલકથા વાંચતા હો ને એની સાથે રડો ને આપણે ત્યાં છે ને આપણે સરસ્વતી ચંદ્રમાં કેવું બધું બન્યું હતું કે સરસ્વતી ચંદ્રના પાત્રોના ઘરમાં દીકરા દીકરીઓના નામો રખાતા હતા અને સરસ્વતી ચંદ્રની જેમ ગૃહ ત્યાગ થતો. કેટલું બધી આત્મીયતા લોકો ઉપર એનો પ્રભાવ કેટલો બધો પડતો હતો. તો એવું કશું બની શકે એવું નથી, કારણ કે એક વિલક્ષણ માણસ, પરાયાપણું અનુભવતો માણસ, કોઈની સાથે ન સંબંધાઈ શકતો માણસ એ પોતાની જ સમસ્યાની અંદર ગૂંચવાયેલો છે. લઘુ નવલનું ચરિત્ર હંમેશા આ પ્રકારનું હોય છે. અસ્તિત્વ પરક કટોકટીનો સામનો કરતું હોય, એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ એની હોય અને એની સમસ્યા એની પોતાની જ હોય. આપણને જો એ બહુ પ્રતીતિકર કરાવી શકે તો આપણને સ્પર્શે, પણ અહીંયા એવું આપણને લાગે છે કે આ જે છે સ્પર્શતું નથી. શું કામ નથી સ્પર્શતું? નિરૂપણ રીતિ નબળી છે. કેમ નબળી છે? લેખકે એને પ્રોટાગોનિસ્ટ બનાવ્યો, એને પર્યવેક્ષક પણ બનાવ્યો, ગલીના નાકે ઊભો રાખીને આ બધું જીવન છે એની નજરે દેખાડ્યું, પણ પછી પ્રવક્તા બનીને વાત પોતે કર્યા કરે છે ત્રીજા પુરુષ એક વચનમાં સર્વજ્ઞની રૂપે. અને એટલે પેલી જે આત્મલક્ષીતા આવવી જોઈએ એ નથી આવતી. અને આત્મલક્ષી અને પરલક્ષી, આત્મલક્ષી અને પરલક્ષી એવી બે પદ્ધતિઓમાં વારે વારે એમને ફેરવવું પડ્યું છે. પ્રયત્ન તો ઘણો કર્યો છે એમણે. તેમ છતાં તમને એની જે કંઈ છે સમસ્યા છે તેનાથી તમે અવગત થાવ એટલા માટે થઈને એને જુદી ભાષાભાત પણ છે એ આખી નિર્મવી પડી છે. કારણ કે એમને મનુષ્યના જીવનનું બોધાપણું, એના અસ્તિત્વનું બોધાપણું અને એના જીવનનું બેહુદાપણું એ ઉપસાવવું છે. એટલે ચાલુ ભાષા કામ નહીં આવે. અને એટલા માટે થઈને એમણે કૃતિમાં ભાષાનું એક જુદું વ્યાકરણ નિપજાયું છે. ઘડીકમાં એમણે ચિત્રો અને કલ્પનોક્ષી પ્રત્યક્ષ દ્રશ્યો બતાવ્યા છે અને ઘડીકમાં કથન અને નિવેદનની ભાષાભાત છે તે સ્વીકારી છે. પોતાના તરફથી કથન કરે, નિવેદન કરે વગેરે. વળી રચના રીતિ કઈ લીધી છે? આ માણસની જે માનસિકતામાં, એના મનોગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એનાથી આપણને અવગત કરાવવા માટે થઈને મુક્ત સાહચર્ય, આંતરચેતના પ્રવાહ અને પ્રવાહિત ચેતનધારા જેને આપણે કહીએ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એની એક જુદી જુદી ટેકનિક છે, એનો ઉપયોગ પણ એમણે કર્યો છે. અને સહેજ વધારે સૂક્ષ્મતાથી અને ઝીણવટથી જોઈએ કે ભાઈ એમાં ભાષા જે વાપરી છે એમાં ક્રિયારૂપો કેવા છે, ક્રિયાપદો કેવા છે એ જરા જોઈએ. તો મોટા ભાગે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના ભાષાના ક્રિયારૂપો છે તે આ મિસ્ટર તેના મનોવિશ્વને ખોલવા માટે એમણે વાપર્યા છે. જુઓ, વજન શેનું છે? સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પછી બીજી બાજુ ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાનકાળ, ભવિષ્યકાળ પાછું પૂર્ણ ભવિષ્યકાળ. તો આવું એક ભાષાવાળું રૂપ નવું સર્જવાનો એમણે પ્રયત્ન કર્યો છે અને એના વડે આ તેનું મનોવિશ્વ છે, મનોગત છે, આપણી સામે ખુલ્લું કરવાનો પ્રયત્ન કર્યો છે. એમાં લેખકનો પોતાનો સૂર, ટોન ઓફ ધી ઓથર કેવો છે? ભાવ સંવેદનથી રસિત છે, અંગત પણ છે, પણ ક્યાંક પૃથ્થકરણાત્મક છે, ક્યાંક પ્રતિભાવાત્મક છે અને ક્યાંક ગ્લાનિપૂર્ણ પણ ભાષે છે. મેલાન્કલીનો અનુભવ એને સતત થયા કરે છે. ખિન્નતા, ગ્લાની સતત એને વાગોળ્યા કરે છે. વળી એમ પણ દેખાય છે કે એના કથાકથનમાં લેખકની ફિલસૂફી, લેખકની સાયકોલોજી અને લેખકનું કવિત્વ એ પણ ડોકાયા કરે છે. હાડે કવિ છે, મૂળે પોતે કવિ છે અને કવિત્વ છાનું નથી રહેતું, એ પણ આવી જાય છે. એટલે કથાના ગદ્યની અંદર એમણે કાવ્યાત્મક કલ્પનો, રૂપકો અને સંકેતોથી સંબલિત, એનાથી ભરેલું એવું એક ભાષાકર્મ કર્યું છે. હું થોડાક જ ઉદાહરણો આપું એટલે તમને ખ્યાલ આવશે. આંખોના ઊંડા કૂવામાં કૂદી રહેલી માછલીઓની સળવળાટ દેખાય. તમે જુઓ, આંખોના ઊંડા કૂવામાં કૂદી રહેલી માછલીઓની સળવળતા દેખાય. કોલાહલની અબરખ જેવી તીક્ષ્ણ પોપડીઓ હવામાં ફેલાવા માંડી. દિવાલ ઉપર ચોટેલા ચીકણા બાવાઓમાં તેણે વિચારોની કટકી ગોપવી. તેણે સમયના આજ્ઞાને, શેનો આજ્ઞો?
સમયના આજ્ઞાને સ્થળની ડાળેથી જુદો તારવી કાઢી અને પંપાયડો. સમયના આજ્ઞાને પંપાયડો. આથમી ચૂકેલો સૂર્ય પંખીના માથા જેવો બનતો છેલ્લે રાખોડી રંગના સણિયા નીચે છુપાઈને ચપ્પટ બની ગયો. ઘોંઘાટિયા શબ્દની ઈયળો બતાવી. આ બધા કલ્પનો નવા છે. બરફના પંખી જેમ કહે છે. વર્ષો પહેલા એક કલ્પન છે તે વેણીભાઈ પુરોહિત લાવ્યા હતા, અને પછી કેવી રીતે આપણી કવિતાની અંદર થઈ ગયું. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. તો આપણે માડીને પરિચિત હતા, માડીથી એના કંકુથી પરિચિત હતા, સૂરજથી પરિચિત હતા, પણ માડીનો કંકુ સૂરજ બને જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. તો કંકુનો સૂરજ એ કલ્પન થઈ ગયું. બરફ આપણે જોયો તો, પંખી આપણે જોયું તો, પણ બરફનું પંખી નહોતું જોયું. અમે બરફના પંખી રે ભાઈ ટવકે ટવકે પીગળ્યા. અનિલે કવિતા લખી ત્યારે કેવું સરસ કલ્પન બનીને આવ્યું આપણી સામે. તો સૌથી મોટી વાત એ છે, જે લોકો ભાષા સાથે કામ પાડે છે એ ભાષાને નવપલ્લવિત કરતા જતા હોય છે, પુષ્પિત કરતા જતા હોય છે, અને એ ભાષાનો કસ કાઢીને ઉપયોગ કરે. ભાષા પાસે 4 પ્રકારની શક્તિઓ છે. વર્ણ છે, અર્થ છે, નાદ છે, અને એની સાથે સાથે લય છે. તો એની નાદ શક્તિ, એની લય શક્તિ, એની શબ્દ શક્તિ, એની અર્થ શક્તિ, બધી શક્તિઓનો કસ કાઢીને એવી રીતે ઉપયોગ કરે કે ભાષા આખી તરોતાજા થઈ જાય. તો આવું એ કરવાના પ્રયત્નમાં છે, અને છતાંય આપણને રસાસ્વાદ, પૂર્ણ રસાસ્વાદ એક કલાકૃતિ રૂપે આપવામાં આ કૃતિ આપણને પૂરી સફળ નથી દેખાતી. કેમ નથી દેખાતી? શું કારણો છે એના? રસાનુભવ સંસિદ્ધ કરવામાં આપણને ક્યાંક ઊણી ઉતરતી હોય એવું લાગે છે. શા માટે ઊણી ઉતરતી હોય એવું લાગે છે? એક તો એમણે પસંદ કરેલી નિરૂપણ રીતિ આપણને જરાક તકલીફ કરે છે, કે એમણે શું કર્યું, સંવેદનશીલ માણસના નિર્વેદનો અનુભવ મૂર્ત કરવો છે, તો એ માટે માણસને મુખ્ય ચરિત્ર તો બનાવ્યો, પણ એ ઉપરાંત એને પર્યવેક્ષક પણ બનાવ્યો. પણ પછી એને પ્રવક્તા રહેવા દેવાને બદલે પોતે પ્રવક્તા રહ્યા. એટલે જે કથન કરે છે, નિવેદન કરે છે, લેખક કરે સર્વજ્ઞ રૂપે, ક્યાંક ક્યાંક એના મોઢામાં મૂકે છે, પણ અપવાદ રૂપે. એટલે થાય છે શું કે આપણે જ્યારે એ બોલે છે ત્યારે એ વિધાનો જ કરતો હોય, સ્ટેટમેન્ટ આપતો હોય એવું આપણને લાગે. એના અનુભવમાં, એની માનસિકતામાં, એના ચિત્તમાં એ કલવાઈ ગયું હોય, ઓતપ્રોત થઈ ગયું હોય, અને એની એક અનુભૂતિ રૂપે આવતું હોય એવું આપણને નથી લાગતું. એ બધા જ જાણે કે, હું 1-2 તમને ઉદાહરણ રૂપે કહીશ એટલે તમને ખ્યાલ આવશે. તો નાયકના મુખે જો આખો અનુભવ રજૂ કર્યો હોતા, તેના મુખે જો આખો અનુભવ રજૂ થયો હોત તેના નિર્વેદના ભાવનો, તો કાંઈક વાત જુદી હોત. પણ એના બદલે ત્રીજા પુરુષના દ્રષ્ટિબિંદુથી એણે રજૂ કર્યો છે, તેથી નાયકના વિચારો છે તે કથાનાયકના વિધાનો રૂપે રહી ગયા છે. આ એક મને મુશ્કેલી એમાં જણાય છે. બીજું, નિરૂપ્યમાણ અનુભવને સચોટ અને રસાત્મક રૂપે મૂર્ત કરે તેવી અભિવ્યક્તિ પૂર્ણ રૂપે નથી સાધી શકાય. કેમ? એટલા માટે કે એમણે કાવ્યના સ્તરે કથાનું વિભાવન કર્યું છે, એટલે એમણે ઇબારત બદલવી પડે, ભાષાની ઇબારત આખી બદલવી પડે. તો એવી ઇબારત એ પસંદ કરવાની બહુ જ મથામણ કરે છે. પણ આપણી જે ફરિયાદ છે તે અહીંયા છે કે કલ્પનો છે તે એકમેકની સાથે ગૂંથાતા જાય, એનું સંકુલ બને, એનું એક તંત્ર બને, અને આખરે જતા એ કલ્પન તંત્ર છે તે પ્રતિકાત્મકતામાં રૂપાંતર પામે એવું નથી થઈ શક્યું. સુરેશભાઈ જે કરી શક્યા મરણોત્તરમાં, પોસ્ટમસ જીવનની વાત કરે, ચંદ કલાકની 8 કલાકની ઘટના છે એની અંદર. મિત્રને ત્યાં ગયો, દરિયા કિનારે રહે છે, અડધો પલ્લાંક દૂર, બાલ્કનીમાં જઈને ઊભો રહે છે, સામે દરિયો છે, અને બધા મિત્રો મળીને ગપ્પા સપ્પા કરતા હોય એવો રોજનો ક્રમ છે. પણ આજે જોયા જ કરે છે, 8 કલાક ઊભો રહ્યો. સવાર પડી, છાપાવાળા નીકળ્યા, દૂધવાળા નીકળ્યા, સવારની ચહેલ પહેલ બધી શરૂ થઈ ત્યાં સુધી વચ્ચે વચ્ચે જે લોકો મિત્રો બધા આવી ગયા, એમાં નમિતા આવી, એણે બોલાવ્યો, અંદર તો આવી જા. અંદરની હા ઠીઠી સંભળાય છે, સિગરેટના ઠૂઠા પીવાય છે, આ બધું આવ્યું, પણ એ અંદર જતો નથી. પણ એ 8 કલાક દરમિયાન પોતે કેટલો મોટો પ્રવાસ કરી નાખ્યો. ઊભો છે બાલ્કનીમાં જ, બાલ્કનીમાં ઊભો હોવા છતાં 8 કલાકના એ ટૂંકા ગાળા દરમિયાન એ કેટલા જન્મોનો પ્રવાસ કરી આવે છે. એટલે લઘુ નવલ એક એવું સ્વરૂપ છે કે જેની અંદર કદ કરતા વ્યાપનું બહુ મહત્વ છે. વ્યાપ એટલે અંદર સમયગાળો કેટલો છે તે, અને કદ એટલે પૃષ્ઠ સંખ્યા.
આપણે ત્યાં તો નાનકડી પૃષ્ઠ સંખ્યા હોય એટલે એને લઘુ નવલ કહી દઈએ, અને આપણે ત્યાં વ્યાપનો તો કોઈ ખ્યાલ જ નથી કે સમયનું પરિમાણ, ડાયમેન્શન ઓફ ટાઈમ કેવી રીતે કથામાં કામ કરે છે, જેવી રીતે જીવનમાં કામ કરે છે. તો સર્જકોને સર્જક દૃષ્ટિએ આ બધું જોવું પડે છે અને સંકલિત કરવું પડે છે. જો આ નાયકની ચૈતસિકતામાં કે માનસિકતામાં આ બધું જ રસાયણ રૂપે ઓતપ્રોત થયું હોત, એની અંદર કલવાયું હોત, જેમ ગ્રાઇન્ડર મિક્સચરની અંદર આપણે જુદી જુદી વસ્તુ નાખીએ, જુદા જુદા વ્યંજનો નાખીએ છીએ અને પછી ગ્રાઇન્ડ થતા, ચર્નિંગ થતા આપણે જોઈએ છીએ કે એમાંથી એક જ સરસ મજાનો પદાર્થ નીકળે છે. પાન ખાવ છો તો પાનની અંદર કેટલું બધું સોપારી નાખી, એનો કલર જુદો, કાથાનો જુદો, ચૂનાનો જુદો, અંદર મેં પેલા પાન નાખ્યા, કોપરું નાખ્યું, એલચી નાખી, પણ પછી જ્યારે હોઠ ઉપર રંગ થાય છે તો એક જ રંગ આવે છે. એવી રીતે બધું જ જ્યારે એક રસ થઈ ગયું હોય અને એવું એક રસ થઈને તમારી સામે આવે ત્યારે એક પ્રતીક બનીને કૃતિ ઊભી રહેવી જોઈએ. તો સુરેશભાઈના સમગ્ર સાહિત્યની અંદર આપણે જોતા હતા કે નારી અને મૃત્યુ એ સિવાય કોઈ થીમ જ નથી એમની પાસે. એમની કાવ્યો જુઓ, એમની વાર્તાઓ જુઓ, એમની લઘુ નવલો જુઓ, નારી અને મૃત્યુ, અને એ બેનું સમીકરણ થયા કરે છે. અને એમ લાગે છે કે સિક્કાની આ બે બાજુ છે. નારી તે જ અંધકાર છે, નારી તે જ મૃત્યુ છે, કે નારી છે તે મૃત્યુમાંથી છોડાવનાર કે ગઈ. તો આ આખી વાત સુરેશ જોશીના સમગ્ર સાહિત્યમાં ક્યાંય માનું પાત્ર નથી આવતું. તમે બધા આવું જૂનું જૂનું જોજો તમે. ભાગ્યે જ કોઈ સાહિત્યકાર એવો હશે કે મા વિશે એને લખ્યું ન હોય. સુરેશભાઈમાં ક્યાંય મા નથી આવતી. તો આ બધું જે બને છે તેની અંદર ખૂબ મહેનત હોય છે, બહુ પરિશ્રમ હોય છે. જેમ મરણોત્તરમાં આખી વાત પ્રતિકાત્મક સ્તરે પહોંચે છે, જેમ ફેરોમાં પ્રતિકાત્મક સ્તરે પહોંચે છે. ટ્રેન એક સ્થળેથી સૂર્યનારાયણ દેવતાએ દીકરો તો દીધો પણ બોલતો નથી, મોટો થયો છતાં હજી એને ભાષા નથી આવી, બોલી નથી શકતો. તો પતિ પત્ની ટ્રેનમાં બેસીને એને બાધા ઉતારવા પાછા સૂર્યદેવના મંદિરે લઈ જવા નીકળ્યા છે. ધક્કો વાગ્યો, ગાડી ઉપડી, અને હજુ તો ત્યાં પહોંચે માનતા માનવાના સ્થળે પહેલા ટ્રેનમાંથી એ બાળક ગુમ થઈ જાય. આટલી જ કેવળ ઘટના, આટલી જ ઘટના. પણ આ બોલી ન શકતો અબોલ એવો બાળક એટલે શું? કુંઠિત થયેલી ચેતના સર્જકની પ્રતીકો શરૂ થઈ જાય. એક સ્તનથી બીજા સ્તને બાળકને ફેરવતી માતાની જેમ એક સ્ટેશનથી બીજે સ્ટેશને લઈ જતી ટ્રેન, અને એમાં બાળક ગુમ થઈ જવું એટલે આ ભવના ફેરાની વાત છે? નિષ્ફળ જતો ભવનો ફેરો છે? શું છે? પ્રતિકાત્મક અર્થો વિકસવા માંડે છે. એવી રીતે મહાભિનિષ્ક્રમણમાં તમે જુઓ છો કે અમિત દલાલ છે, તેણે પ્રપોઝ કર્યું એક યુવતીને, ગમતી યુવતીને, અને ના પાડીને સડસડાટ દાદરો ઉતરી ગઈ. આટલી જ ઘટના. વિલ યુ મેરી વિથ મી? તો કે નો. ઉતરી ગઈ. અને ઉતરી ગઈ એટલી ઘટના છે તેને આટલી વિસ્તારી. એક ક્ષણને કેવી રીતે સર્જક એલાબોરેટ કરે છે, અને એલાબોરેટ કરે ને એમાં એને મહાવિનિષ્ક્રમણ શું કામ શિક્ષક આખું શીર્ષક આપ્યું? નિષ્ક્રમણ ખાલી કહી શકાતું હતું. આપણે ઘર છોડીને નીકળીએ, જેમ પેલી નોરા નીકળી ગઈ હતી, ડોલ્સ હાઉસની નોરા બારણું પછાડીને નીકળી ગઈ. આખા યુરોપમાં એના પડઘા પડ્યા હતા, હું વિદ્રોહ કરું છું, તમે શું સમજો છો, નથી મારે આવું જીવન જીવવું. તો એને આપણે નિષ્ક્રમણ કહીએ છીએ, મહાવિનિષ્ક્રમણ નથી કહેતા. તો કેમ મહાવિનિષ્ક્રમણ કીધું? એક પ્રતીકની કક્ષાએ આખી વાત પહોંચી કે વુમન ઓબ્સેસ, એનો નાયક અમિત દલાલ, એના મેન્ટલ સેટઅપનું રિકન્સલેશન કેવી રીતે થયું અને એમાંથી કેવી રીતે મુક્ત થયો. એ મુક્ત એટલી હદે એ લંપટ અને કામી થઈ ગયો હતો કે એની માને પણ એ દૃષ્ટિએ, કામુક દ્રષ્ટિએ જોયા કરે છે. તો એમાંથી એની મુક્તિ એ બહુ જ મોટું અભિનિષ્ક્રમણ છે. અને માટે મહાવિનિષ્ક્રમણ તો જેમ શીર્ષકથી માંડીને તમે જોશો કે ઘટના અને આખું જે સંવિધાન છે તે એક પ્રતીક બનીને ઊભું રહે. આવું નથી થતું. અને એની જગ્યાએ જે સ્ટેટમેન્ટ આપણને સીધા મળી જાય છે એનાથી આપણને થોડોક અનુભવ એવો લાગે છે. હવે તમે જુઓ કે બધા સ્ટેટમેન્ટથી વાતો કરે છે. તેઓની આંખના બેલા ખાડાઓમાં કેવી નિર્જીવતા છવાયેલી છે. તેઓમાંના કેટલાય લોકો સવારની મધુર હવાનો સ્પર્શ પામવા તેઓના આજીજી ભર્યા ચહેરાઓને દીવાના પ્રકાશમાં ઢાંકી દેતા તમારી સામે સલુકાઈથી કેવા ટીકી રહ્યા છે. બધા જ બેહુદા અને કૃત્રિમ છે. બધા જ સુખના, સહાનુભૂતિના, પ્રેમના કવચ નીચે જીવવા મતતા કાચબાઓ છે. તેઓ બધા જ અર્ધમૃત, અશક્ત અને વિશ્વાસ ગુમાવી બેઠેલા એક કોષી જીવો છે. તેઓના મકાનોના લાંબા થતા પડછાયા તેમના હૃદયના અગોચર ખૂણામાં પેસી જઈ તેમને લાચાર અને ભયભીત બનાવી મૂકે છે. તેઓ ઢસડાય છે, દોડે છે, ગળથોલિયા ખાય છે, ચીસો પાડે છે, નાસભાગ કરે છે, અને અંતે એમના અત્યંત થાક ભર્યા શરીરમાં
ઘરોમાં, શેરીમાં કે હોસ્પિટલમાં જઈને ફસડાઈ પડે છે. અને ત્યારે વૃદ્ધ સૂર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન, જો આ કલ્પના આવે પાછું સરસ, વૃદ્ધ સૂર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન પડછાયા ચાટતો તેમના ગડગડા ઘરમાં આવી તેમની ખાલી પડેલી જગ્યામાં ભરાઈને બેસે છે. હવે તમે જોશો કે જે નિસંગ એકલતાનો ભાવ અનુભવી રહ્યો છે એવો નાયક, એનો નિર્વેદનો જે મનોભાવ છે તેને આપણી સામે મૂર્ત કરવો છે સર્જકને. પણ એના આંતરગહ્વરનું તળિયું તપાસે, એના અંતર્ગહ્વર છે એની અંદર શું ચાલી રહ્યું છે એનાથી તંતોતંત આપણને પરિચિત કરે એવું નથી થઈ શક્યું. અને એટલે આપણને આ રચના છે તે બાકીની રચનાઓ સાથે જ્યારે આપણે તુલના કરીએ છીએ તે સ્વાભાવિક રીતે જ થઈ જાય, કારણ કે આપણે વાચક છીએ. હરેક કૃતિનું વાંચન છે તે આપણી આગલી જે વાંચન પ્રક્રિયા હોય છે ને એના પ્રકાશમાં જ થતું હોય છે. રીડર રિસ્પોન્સ થિયરી નામની એક વિવેચનની થિયરી છે, તમને જણાવે છે કે આપણે જે કંઈ વાંચીએ છીએ તે આગળ જે કંઈ વાંચ્યું છે એનો જે વારસો છે આપણો, એ વારસાના પ્રકાશમાં જ આપણે નવું વાંચન કરતા હોઈએ છીએ અને એનું આકલન, મૂલ્યાંકન કે પૃથ્થકરણ કરતા હોઈએ છીએ. તો ઓટોમેટિક આ બધું થઈ જાય અને ત્યારે આપણને લાગે છે તેમ છતાં આ કૃતિનું મહત્વ એટલા માટે છે કે બહુ જ સક્ષમ, સભાન અને બહુ જ પરિશ્રમવાળો પ્રયત્ન એમણે કર્યો છે ભાષાને એક નવું રૂપ આપવાનો. ભાષાને કેવી રીતે માંજીને ઉજળી કરી શકાય. શબ્દકોશમાં આ ભાષાના બધા શબ્દો પડેલા હોય છે, પણ એની અંદર નિર્જીવ રૂપે પડેલા હોય છે. એવા નિર્જીવ રૂપમાં પડેલા શબ્દકોશના જે શબ્દો છે તેને અર્થવંતા કઈ રીતે કરવા, એને પુષ્પિત કઈ રીતે કરવા, એનો વિનિયોગ કેવી રીતે કરવો, શબ્દ સ્થિતિઓ મનસ્થિતિઓમાં રૂપાંતરિત થાય, પાત્રના મનની જે ભાવનાઓ છે, લાગણીઓ છે, ઈચ્છાઓ છે, અભિપ્સાઓ છે તેની વાહક બની જાય, તેને માટેનું યોગ્ય માધ્યમ બની જાય, એવું કરવાનું બહુ જ મોટો પુરુષાર્થ કરવો પડતો હોય છે સર્જકે. અને એટલે આ એવી વાત છે, અનિલ જોશી એક કવિતામાં એટલે એણે કીધું હતું કે ચણોઠીઓના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, ચણોઠીઓના ઢગલે દાજ્યા કંઈક કવિના કિત્તાજી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી. શબ્દોમાં પ્રવેશવું એ અગ્નિ પરીક્ષા આપવા બરાબર હોય છે. એવી અગ્નિ પરીક્ષા એમણે આમાં આપી છે. આભાર. હું શ્રીકાંત શાહ છું, સર્જક છું. કાવ્યો, નાટકો, નવલકથા, ટૂંકી વાર્તાઓ લખું છું. હું લખું છું કારણ કે મારે આ 460 કરોડ વર્ષના બ્રહ્માંડનો તરજુમો કરવો છે અને મારી ભીતર કોતરાઈ ગયેલા કેટલાક અપારદર્શી સંબંધો કે ચહેરાઓનું વસિયતનામું તૈયાર કરવું છે મારી રીતે. નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ઓમ કમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આજે ખરેખર એક પક્ષીની અવાચક પાંખમાં આછી અધૂરી સાંજ છલકી જેવા સુંદર મજાના બોન્સાઈ કાવ્યો, નૂતન પ્રકારના આપના સર્જક કે પછી 7000 સમુદ્રો ઉકેલનાર સર્જક હોય કે માત્ર રસ્વ ઉ અને દીર્ઘ ઈનો જ ઉપયોગ કરીને રચેલ અસ્તિત્વવાદી નવલકથા અસ્થિના પ્રયોગશીલ નવલકથાકાર, સાહસિક સર્જક હોય એવા શ્રીકાંત વલ્લભદાસ શાહ, જેમણે પોતાની સિગ્નેચર લખાણો દ્વારા સર્જનાત્મક મૂલ્યો અને દસ્તાવેજો તૈયાર કર્યા છે. તેઓ પોતે પોતાનો પરિચય આપતા કહે છે. અહીંયા હું રાજુભાઈ નાટકો સંદર્ભે વાત કરવાના છે. આદરણીય વેદ સાહેબે અસ્થિ વિશે વાત કરી છે. હું એમના જીવનને કાવ્યો સાથે વણી અને એનું પઠન કરતાં કરતાં વાત ખાસ કરવાની છું. તો શ્રીકાંત શાહ પોતાના પરિચયના સંદર્ભે શું વાત કરે છે, શું કહે છે? હું એક વેરી ડાયનેમિક, વેરી ઇન્ટરેસ્ટિંગ અને અદ્ભુત પર્સન છું, એવું હું મારા વિશે કહેવા માંગુ છું. આ ઈગો નથી, ઈગો સાથે નથી કહેતો. ધીસ ઇઝ અ સેલ્ફ મિયર એનાલિસિસ. એનો ફીડબેક મેં માણસો પાસેથી મેળવેલો છે.
ને માણસોએ પણ મને આ વાત કહેલી છે. માટે હું કહી શકું છું. હું જુદી તરહથી લખું છું. મારી સિગ્નેચર, મારું લખાણ, મારું એ સામાન્યતઃ જે લખાયું છે અને હજુ 50 વર્ષ સુધી લખાશે એનાથી જુદા જ પ્રકારે હું લખી રહ્યો છું. એટલે કે કદાચ હવે પછીના 40-50 વર્ષ પછી કદાચ મારી આખી એક વાત કોક એક મૂલ્ય પેદા કરે. એટલે સાવ અમસ્તું એક તણખલું ઉગે, સાવ અમસ્તું એક તણખલું ઉગે, સાવ અમસ્તું એક કબૂતર ઉડે, સાવ અમસ્તું એક તણખલું ઉગે, સાવ અમસ્તું એક કબૂતર ઉડે, સાવ અમસ્તી એક માછલી, એક લહેરખી, એક પાંદડી, એક ડાળખી જલમલ જલમલ કૂદે. લાગે જાણે બધું સાવ અમસ્તું લાગે, તેમ છતાં આ એક કબૂતર ઉડે, એક તણખલું ઉગે, એની સહીથી કંઈક અગોચર દસ્તાવેજો ખીલે, પાંગરે. ગુજરાતી સાહિત્યની પરંપરાથી મુક્ત નવીન શૈલીની ભેટ આપનાર સર્જક, જેણે ગદ્ય અને પદ્ય બંને ક્ષેત્રે અભિવ્યક્તિની શૈલી બદલી નાખી અને ઉત્તમ નાટકો આપી અવેતન ગુજરાતી રંગભૂમિને જીવંત બનાવી દીધી. તિરાડ, નેગેટિવ, કેનવાસ પરના ચહેરાઓ, એકાંતની અડોઅડ, બિલોરી કાચના માણસો, એક ટીપું સૂરજનું, સૂર્ય વિનાનું આકાશ, વેનિશિયન બ્લાઇન્ડ જેવા મંચનક્ષમ નાટકો, તો અસ્થિ જેવી અદ્ભુત નવલકથા અને નવી તરાની કવિતાના સર્જનમાં પોતાના પોતિકા સ્પર્શને કારણે એક આગવી પ્રતિષ્ઠા તેમણે મેળવી. મને જે ખૂબ ગમે છે તે અવાંતરના બોન્સાઈ કાવ્યો. એ જ ખુરશી, એ જ છાપું, એ જ ચશ્મા, એ જ ચૂપકીદી. માત્ર ફળિયું થઈ ઉગેલા લીમડે એક પક્ષીની અવાચક પાંખમાં આછી અધૂરી સાંજ છલકી. પડછાયાની તરળ સાંધવા બેઠો ત્યાં તો, પડછાયાની તરળ સાંધવા બેઠો ત્યાં તો, લોહી નીંગળતો માણસ આખો, લોહી નીંગળતો માણસ આખો, આખે આખો વહેતો વહેતો. કે પછી ઘરના દરવાજે એક દિવસ એક વૃક્ષ આવીને તમને કહેશે, ઘરના દરવાજે એક દિવસ એક વૃક્ષ આવીને તમને કહેશે, હું જ તમારો દરવાજો છું, હું જ તમારું ઘર. આ છે શ્રીકાંત શાહ. આવું વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવનાર શ્રીકાંત શાહનો જન્મ 29 ડિસેમ્બર 1936 જૂનાગઢના બાંટવા ગામે થયો હતો. પિતા વલ્લભદાસ કાપડનો વ્યાપાર કરતા, માતાનું નામ વસંતબેન, પત્નીનું નામ રૂતાબેન. નિરંજન સરકારનું તખલ્લુસ રાખનાર શ્રીકાંત શાહે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગામમાંથી જ લીધું. ત્યારબાદ એસએસસીની પરીક્ષા પાસ કરી અને પછી જૂનાગઢની બાઉદ્દીન કોલેજમાંથી 1959માં મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે તેમણે બીએ અને 1962માં એમએની પદવી મેળવી. 1962થી વ્યાવસાયિક કારકિર્દીનો તેમણે આરંભ કર્યો. લગભગ 62-63માં તેઓ અમદાવાદની એચકે આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકેની કારકિર્દીની શરૂઆત કરે છે. જામનગરમાં તેઓ એમ્પ્લોયમેન્ટ ઓફિસર તરીકે, તો 1964-65માં અલિયાબાદની ડીજીએમ કોલેજમાં ખંડ સમયના અને લગભગ 68થી 97ના 3 દાયકા અમદાવાદની વિવેકાનંદ આર્ટ્સ કોલેજમાં પૂર્ણ સમયના અધ્યાપક તરીકે મનોવિજ્ઞાન વિષયનું અધ્યાપન પણ કરાવે છે. ઉપરાંત 1885થી 97નું જે સમયગાળો છે તેમાં તેમણે ત્યાંના વિભાગીય વડાનું પદ પણ શોભાવ્યું છે. અને આ પૂર્વે તેઓ લગભગ 65-67ના ગાળામાં રાજકોટથી પ્રકાશિત થતા જનસત્તા સમાચાર પત્રના કાર્યાલયમાં મેનેજર તરીકે તથા 67-68ના દરમિયાન અમદાવાદમાં જનસત્તાના જનરલ મેનેજર તરીકે પણ સેવાઓ આપે છે. અધ્યાપક તરીકેની તેમની જે કારકિર્દી છે એ દરમિયાન
લગભગ અનુસ્નાતક સ્તરે ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં તથા એલડી આર્ટ્સ કોલેજના અનુસ્નાતક વર્ગોમાં પણ અધ્યાપક તરીકે તેઓ કાર્યરત હતા. હા, અહીંયા મારે એ કહેવું બિલકુલ ચૂકવું નથી કે આમ જુઓ તો વ્યવસાયે તેઓ બહુ જ સારા સાયકોલોજિસ્ટ હતા. સાહિત્ય સર્જનમાં એમનું આ સાયકોલોજિસ્ટ હોવાપણું ક્યાંક ને ક્યાંક અથવા તો દરેક જગ્યાએ દેખાયું છે. સાહિત્ય સર્જનના ક્ષેત્રમાં તેમનું જે પ્રદાન છે એ મુખ્યત્વે એકાંકી નાટકો અને કાવ્ય રચના સાથે સંબંધિત છે. અત્યાર સુધી તેમના જે 2 કાવ્ય સંગ્રહો, એક શ્રીકાંત શાહ અને એક માણસનું નગર, એના વિશેની વાત હું આગળથી એક સરસ મજાનો પ્રસંગ પણ આની સાથે જોડીશ. અને 2 નવલકથાઓ જેમાં અસ્થિ અને ત્રીજો માણસ, પછી 2 દીર્ઘ નાટકો નેગેટિવ અને તિરાડ તથા 5 એકાંકીઓ તેમણે આપ્યા છે. તેમના નાટકોમાં ખાસ કરીને એબ્સર્ડ શૈલીનો વિશેષ રંગ હોય છે. તો તેમના એકાંકીઓમાંથી ખાસ કરીને 7000 સમુદ્રો, કે આપણે બધા આકાશ નીચે ઊભા છીએ, 4 ચહેરા એક માણસ, કારણ વિનાના લોકો, બિલોરી કાચના માણસો, 46 ક્રોમોઝોમ્સ તથા એકાંતને અડોળ વિશેષ નોંધપાત્ર છે. ખૂબ ગમ્યા છે એ અવાંતરના બોન્સાઈ કાવ્યો છે. અને આ દરેક સર્જન તેમની વિશિષ્ટ સર્જનાત્મક દ્રષ્ટિનો આપણને પરિચય કરાવે છે. નાટ્યલેખન ઉપરાંત તેમણે ચલચિત્ર, સાહિત્ય, મનોવિજ્ઞાન, પ્રાચીન કલા વસ્તુઓ જેવા વિષયો પર પણ 200 જેટલા લેખો, ગુજરાત સમાચાર, સંદેશ તથા અભિયાનમાં 50 જેટલી કાવ્ય રચનાઓ, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતા એવા ક્ષિતિજ, પરબ, નવનીત સમર્પણ જેવા સામયિકોમાં તથા 30 જેટલી તેમની વાર્તાઓ અન્ય અલગ અલગ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. તેમના તિરાડ ત્રિઅંકી નાટકના પણ અનેક પ્રયોગો થયા છે અને પુરસ્કૃત પણ થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ, ગુજરાત સરકાર દ્વારા પણ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ તેમનું સાહિત્ય પોખાયું છે. કેટલાક નાટકો ભારતની અન્ય ભાષાઓમાં અનુદિત પણ થયા છે. અને એટલું જ નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને બંગાળ જેવા ગુજરાત બહારના રાજ્યોમાં પણ કેટલાક તો ભજવાયા છે. અને આકાશવાણી અને દૂરદર્શન પર પણ આ નાટકોનું પ્રસારણ થયું છે. શ્રીકાંતભાઈને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ. તેમના 15 જેટલા પ્રદર્શનો અમદાવાદ ઉપરાંત મુંબઈ અને દિલ્હી જેવા નગરોમાં પણ ભૂતકાળમાં યોજાયા છે. ચિત્રકળા પણ તેમને હસ્તગત હતી. શબ્દ અને રેખાના અદ્ભુત સ્ટ્રોક્સ તેમની પાસેથી આપણને મળે છે. ચીનુ મોદી, લાભશંકર ઠાકર, ભરત દવે, અભિજીત વ્યાસ, મધુસૂદન ઢાંકી, કમલભાઈ શાહ, તુષારભાઈ શુક્લ, હેમંતભાઈ નાણાવટી, આ બધાએ સાથે તેમનો કૌટુંબિક ગરોબો. એમનો સ્વભાવ સ્પષ્ટ અભિપ્રાય આપનારો અને આખા બોલો સ્પષ્ટ વક્તા પણ તેઓ ખરા. અને એટલે એવું કહેવાય છે કે કદાચ ગુજરાતી સાહિત્યમાં એ ક્યાંક ને ક્યાંક એકલા પણ પડી ગયા હતા. પરંતુ સત્ય એ પણ છે કે એમના જવા સાથે સાહિત્યનો એક યુગ પૂરો થઈ ગયો. અનેક નાટ્યકારોના એ પ્રેરણા સ્ત્રોત હતા. એટલે જ કદાચ એમનું મૃત્યુ કોઈ બેસણા કે પ્રાર્થના સભામાં ફેરવાયું નહીં, પણ એમના સ્વજનો, મિત્રો, ચાહકો, એમની વિશાળ પ્રતિભાથી સક્ષમ બનેલા સર્જકો, કલાકારો, આ બધાની પ્રસ્તુતિ થકી સ્મૃતિ સભા બન્યું. એમને ગમતા ગીતો અહીંયા શામલ સૌમિલ દ્વારા ગવાયા. રાજુભાઈ તથા હેમંતભાઈ નાણાવટી દ્વારા એમના નાટકનો અંશ ભજવાયો. સૌમ્ય જોશી કે આરજે દેવકી દ્વારા પોતાની પ્રસ્તુતિ કરાઈ. મિત્રોએ આવીને એમના સ્મરણો વાગોળ્યા. શ્રીકાંત શાહના સર્જનને આદર્શ કર્યું અને આ રીતે એમની સ્મૃતિ સભા થઈ. આજ એમનું વ્યક્તિત્વ પણ આપણને દર્શાવે છે. હેમંતભાઈ નાણાવટી કહે છે કે મારી નાટ્ય કારકિર્દીના કે અભિનય યાત્રા અમદાવાદમાં એમના હાથે અને એમના કારણે જ શરૂ થઈ. HK કોલેજના પ્રખ્યાત લીમડાના ઝાડ નીચે ઊભા હતા અને હું પ્રી કોમર્સનો વિદ્યાર્થી. રિસેસમાં બહાર જતો
અને મને ઈશારાથી બોલાવ્યો અને સૂર્ય વિનાનું આકાશ નાટકના ઉત્પલ દેસાઈના પાત્ર માટે પસંદ કર્યો. પછીથી તો મેં એમના મોટાભાગના નાટકો ભજવ્યા. એમનો નાટ્ય સંગ્રહ મને અને મારા પરમ મિત્ર અમિત મહેતાને અર્પણ કર્યો. મારે માટે એ મિત્ર અને માર્ગદર્શક હતા. 1973થી જીવ્યા ત્યાં સુધી સંબંધમાં સાતત્ય અને પ્રેમ અકબંધ રહ્યા. એક રીતે કહું તો મને લખતો કર્યો હોય તો એનું શ્રેય પણ શ્રીકાંત શાહને જ જાય છે. અમે બધા મિત્રો લાડથી એમને શ્રીકાંત કાકા અથવા કાકા કહેતા. યુવા સર્જકોએ એમને દાદુ તરીકે પણ પોંખ્યા હતા. છેલ્લે જ્યારે એમને મળવા ગયો, હેમંતભાઈ કહે છે, ત્યારે એમણે મને કહ્યું, હેમંત, આઈ વિશ ટુ ડાય. એટલે એમને જવું હતું અને જતા રહ્યા 2022 જાન્યુઆરી. આવા સમર્થ સર્જક, મોહબ્બતના માલિક શ્રીકાંત શાહને આપણે પણ આજે તેમના જન્મદિને વંદન કરીએ. મૃત્યુ સંદર્ભે સર્જક પોતે લખે છે, હું 1972માં વર્ષે જોઈ રહ્યો છું એપ્રિલ મહિનાની બપોરના કાફે હાઉસમાં યાશુનારી કાવાબાતાએ ફ્લેમિંગો પક્ષીની જેમ માથું ઢાળી દઈ આંખમાં છલકાઈ ઉઠેલા સરોવરની ભીનાશને કોઈ એકલ દોકલ વૃદ્ધે સર્જેલા એકાંતની અડોઅડ ગોઠવી દઈ. ટેકરી ઢાળે ઉગેલા સૂર્યને સ્પર્શી લેવા લંબાવેલા ગમગીન હાથને. મૃત્યુ બાણ વાયરની તીક્ષ્ણ સોયો વચ્ચે વિંધાયેલો પવન છે. મૃત્યુ વાન ગોગના અરણ્યમાં ઉગેલું સૂરજમુખી છે. મૃત્યુ અશ્મિ બની જતા હિરોશીમાની બંધ કીકીઓનું કારાગાર છે. મૃત્યુ ધગધગતા શહેરોની ઉષ્ણતામાં પીગળતું જતું કાંચનાર છે. મૃત્યુ રુધિર નીગળતા માંસમાં પેસી ગયેલી બેયોનેટના અશ્વની એશા છે. શ્રીકાંત શાહના પુત્ર નીલભાઈ અત્યારે આપણી સાથે હાજર છે અને એમને મેસેજ કર્યો અને એમની સાથે ફોન પર વાત કરી, કારણ કે આ જે બધી વાતો હતી એ ક્યાંક ને ક્યાંક આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળી રહે છે, પણ કેટલીક એવી પણ અજાણી વાતો હતી જે નીલભાઈ સાથેથી મને પ્રાપ્ત થઈ છે અને આનંદ છે કે હું તમારા બધા સમક્ષ એ મૂકી રહી છું અને એના દ્વારા પણ જે સર્જક શ્રીકાંત શાહ છે એના વ્યક્તિત્વનો પરિચય પણ આપણને મળે છે. તેમણે કહ્યું કે શ્રીકાંત શાહને આપણે જાણ્યા, પણ હવે આપણે એમને એક પિતા તરીકે, એક ફેમિલી મેન તરીકે પણ એમને થોડોક ઓળખવાનો આપણે પ્રયાસ કરીએ. પોતાના સંતાનોના માર્ગદર્શક અને મિત્ર તેઓ બનીને રહ્યા. સાહિત્ય એમનો વિષય નથી. નીલભાઈએ મને કહ્યું કે સાહિત્ય એમનો વિષય નથી, છતાં ઘરનું વાતાવરણ સતત સાહિત્યમય અને સાહિત્યકારોથી ભર્યું ભર્યું રહેતું. નીલભાઈએ જે રીતે પોતાના પિતાના નાટકો, બોન્સાઈ કાવ્યો અને ભગત સાહેબે કેટલા સ્નેહથી કાવ્ય સંગ્રહ કરવાની અને તેને પ્રસ્તાવના લખી આપવાની જે સમગ્ર પ્રક્રિયાની એમણે મારી સાથે જે ઉત્સાહથી વાત કરી, ત્યારે એમ થાય કે એક સર્જક બધી રીતે સફળ થયો છે. કારણ કે આ જે આખી ગળથૂથીમાં આવેલી વાત છે એ શ્રીકાંત શાહ પછી નીલભાઈમાં અને એમની વાતો પરથી એમની ત્રીજી પેઢી સુધી પણ આ વાચન, કળા, સાહિત્ય આ બધાનો રસ જળવાયો છે, તે પણ મને જાણવા મળ્યું છે. એ સાંભળતા મને ચોક્કસ એટલું પણ લાગ્યું કે આ જે સંબંધ છે એ માત્ર પિતા પુત્રનો નહીં, પણ એથી વિશેષ મિત્રનો રહ્યો છે. નીલભાઈએ મને કહ્યું કે શ્રીકાંતભાઈ અને પોતે, એટલે પપ્પા અને હું સાથે હોઈએ ત્યારે ત્રીજા કોઈની અમને જરૂર જ ના પડે, એટલી બધી ગાઢ મિત્રતા. પણ પિતા સાથે એમણે અઢળક સમય પણ પસાર કર્યો છે અને તમે એમની સાથે જિંદગીની કોઈ પણ વાત વહેંચી શકો. તેઓ તેના વૈજ્ઞાનિક અને તાર્કિક જવાબ આપતા. એમના કાવ્ય સંગ્રહમાંથી પણ આપણે જ્યારે પસાર થઈએ ત્યારે શારીરિક વિજ્ઞાન, મનોવિજ્ઞાનને લગતા જ એમની ઉપમાઓ, કલ્પનો આ બધું જ એમાંથી બહાર આવે છે. અને આ જ દ્રષ્ટિથી તેઓ કોઈ પણ વાતનું, કોઈ પણ સવાલનું જવાબ પણ આપતા, ઉકેલ પણ આપતા. ઘરમાં કોઈ ધર્મનું બંધન નથી. અહીં વિજ્ઞાન છે, તર્ક છે. ઘરમાં જ્ઞાનનું, વાચનનું,
કલાનું વાતાવરણ છે અને મેં કહ્યું એ પ્રમાણે ત્રીજી પેઢી સુધી પણ એ ઉતર્યું છે. હજારો લોકોને એઝ અ સાયકોલોજિસ્ટ, મનોવૈજ્ઞાનિક તરીકે તેમણે સલાહ આપી છે. એમને ક્યાંક ને ક્યાંક પડ્યા હોય તો ઊભા પણ કર્યા છે અને એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક એક સારો ફેરફાર પણ એમણે આણ્યો છે. એમની સલાહ અને સારવારથી એવા કેટલાય લોકો છે જેમને માનસિક ફાયદો થયો છે અને માટે જ તેમના પાત્રોમાં પણ ક્યાંક ને ક્યાંક આ સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દ્રશ્યમાન થાય છે. બાંટવા જેવા નાનકડા ગામમાં એ જન્મેલા, પણ એમના સમય કરતાં એ ઘણા આધુનિક. વૈચારિક દ્રષ્ટિથી એમના વિચારો, એમનું વર્તન, એમનું જીવન અને દુનિયા પ્રત્યેનો એમનો અભિગમ, આ બધાએ તેમના સંતાનોના જીવનને પણ એક અલગ જ રીતે ઘડ્યું છે. શ્રીકાંતભાઈ આમ તો લોકોના માણસ, છતાં એ આખી જિંદગી પોતાની શરતો પર જીવ્યા અને કોઈને નડ્યા પણ નહીં. એટલે નડ્યા વગર પણ પોતાની શરતોએ એ જીવ્યા અને ઉદાર એવા કે ખિસ્સામાં 100 રૂપિયા હોય તો 1000 આપી શકે. કોઈ સમાધાન નહીં અને છતાં પોતાની શરતોએ જીવવાનું. એમના કુટુંબ તરફથી પણ એમને સંપૂર્ણ સ્વતંત્રતા. કુટુંબમાં સૌથી મોટા હતા એટલે જ માત્ર નહીં, પણ એમની સમજદારી અને વિદ્વત્તાને લીધે આખા કુટુંબમાં એમની સલાહ અને મંતવ્યનું સૌથી વધુ મહત્વ. શ્રીકાંતભાઈના પત્ની રૂતાબેન આમ તો વ્યાપારી કુટુંબમાંથી આવે એટલે સાહિત્ય સાથે પિયર પક્ષનો એમનો કોઈ નાતો નહીં, પણ પોતાના પતિ અને તેના સર્જનની એ સતત પડખે રહ્યા. ઘરમાં સતત લેખકો, મિત્રોનો પ્રવાહ ચાલુ જ હોય, પણ રૂતાબેન અથાક અન્નપૂર્ણા બનીને રહ્યા. એમના ઘરેથી કોઈ ભૂખ્યું પાછું નથી ગયું. નાટકનો શો પતે રાત્રે 12 વાગે અને કલાકારો જો 12 વાગે પણ ઘરે આવે તો અડધી રાત્રે નવું બનાવેલું ભોજન જ આરોગીને જાય. અને મજાની વાત એ છે કે આ સર્જકના ઘડતર પાછળ આ ફાળો નાનો સૂનો ના કહેવાય. અને રૂતાબેનના છતાં પ્રિય લેખક હતા અશ્વિની ભટ્ટ. એટલે મને નીલભાઈએ કીધું કે જો શ્રીકાંતભાઈનું અને અશ્વિનીભાઈનું બંનેનું પ્રથમ પુસ્તક તે જ વખતે આવ્યું હોય તો એ પહેલા અશ્વિનીભાઈનું પુસ્તક વાંચે. તો આ પણ એક વાત છે, પણ છતાં અદ્ભુત દાંપત્ય જીવનનું આ એક ઉત્તમ ઉદાહરણ પણ આપણી સાથે છે. બીજી એક સરસ વાત એમણે મારી સાથે વહેંચી કે એમણે અમદાવાદ શહેર માટેની, જેને આપણે નગર કવિતા તરીકે ઓળખીએ છીએ, એ એમણે લખી. નિરંજન ભગત સાહેબ અંગત મિત્ર, અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પુસ્તકની કે કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં એ પ્રસ્તાવના લખવાનું ટાળે. આમ તો એવું કહી શકાય કે એમણે પ્રણ લીધેલું કે એ લખવું નહીં. પરંતુ જ્યારે એમણે આ કવિતા વાંચી, લગભગ 32 પાનાની આ કવિતા, અને ત્યારે એમણે શ્રીકાંતભાઈને કીધું કે આના વિશે હું કંઈક લખીશ અને જ્યાં સુધી હું લખી નહીં લઉં ત્યાં સુધી આપણે આને પ્રસિદ્ધ કરીશું નહીં. શ્રીકાંતભાઈ સહમત થઈ ગયા અને નીલભાઈએ મને એવું કીધું કે 2.5 વર્ષ ક્યાંક અડધી રાત્રે, કારણ કે ભગત સાહેબ જુદા જુદા દેશોમાં પણ પ્રવાસ કરતા, તો અડધી રાત્રે પણ ફોન આવે કે હું ફેક્સ મોકલું છું, એટલે ક્યાંક લખાયું હોય અને ફેક્સ સચવાય અને પછી એ 2.5 વર્ષે પ્રસ્તાવના રૂપે એમનું લખાણ જે છે એ બહાર આવ્યું. એ જે સ્થળોએ જતા ત્યાંથી એ રાત્રે દિવસે જે લખાય એના વિશે ફોન કરતા, ફેક્સ કરતા, અને 2.5 વર્ષે એમણે આ પ્રસ્તાવના લખી. અને આ કવિતા તે એક માણસનું નગર, જેમાં એમણે સર્જક વિશે, નગર કવિતા કોને કહેવાય એ વિશે વિસ્તૃત તો લખ્યું જ છે, પણ આધુનિક નગર કવિતામાં એક સાચી દિશામાં યોગ્ય અને નવું પગલું ભરાયું છે એમ કહીને આ કવિતાને એમણે પોંખી પણ છે. અહીંયા આગળ જે આપણે એક શ્રીકાંત શાહ, એમાં 26 એબ્સર્ડ શૈલીના કાવ્યો છે. આમાં નગર કવિતા છે. તો એક મારું ગામ, એમાં ગ્રામ્ય પ્રદેશની પણ, ગ્રામ્ય સંસ્કૃતિની પણ વાત છે. બંને વિભિન્ન દિશાની વાત છે અને છતાં ક્યાંક ને ક્યાંક એ સહ ઉપસ્થિતિથી રચાયેલા કાવ્યો છે. અને વિચાર કરીએ આપણે કે 32 પાનાની કવિતા માટે ભગત સાહેબે 82 પાનાની પ્રસ્તાવના લખીને આપી છે. તો આ જ એમના કવિતાના આ વૈશિષ્ટ્યને સુપેરે પ્રગટ કરે છે. શ્રીકાંતભાઈની એક આદત એ હતી કે જ્યારે લખતા ત્યારે એકદમ સ્વચ્છ અને સફેદ કાગળ પર જ લખતા.
મેં ગુજરાત સાહિત્ય અકાદમીની પણ એક ડોક્યુમેન્ટરી જોઈ એમના માટેની. એમાં એમનો એ વિડીયો પણ દેખાય છે કે કોરા સફેદ કાગળ ઉપર એ લખતા. પણ હા, લખતા લખતા જો ભૂલ થઈ જાય, લગભગ 80-90% લખાઈ ગયું હોય અને એ કાગળમાં જો ભૂલ થાય તો એ કાગળ તદ્દન પાછું ફાટી જાય અને પુનઃ લખવાનું શરૂ થાય. તો આ પણ એક એમની આદત. અને તેઓ જે પણ કાંઈ લખતા એ વાંચવાની આદત એમણે એમના ઘરમાં પણ પાડી હતી. તેમના સ્નેહી આદરણીય શ્રી કમલભાઈ શાહ આપણી સાથે છે અને એમની સાથે પણ મારે વાત થઈ તો એમના સ્મરણોને યાદ કરતા એમણે મને જણાવ્યું કે શ્રીકાંતભાઈ ટોળાના માણસ હતા. એમના મિત્રો અને ચાહકોનું વર્તુળ વિશાળ હતું. એટલે જ એમની ફોન બુક દળદાર હતી અને કોન્ટેક્ટ લિસ્ટ લાંબુ લચક હતું, જેમાંથી ગમે તેને ગમે ત્યારે એ કોલ કરીને ધસી આવો એવું એલાન એ કરી દેતા. ભગવતી સોસાયટીના એમના ઘરના ભૂગર્ભમાં એક મસ્ત મોટું ભોંયરું હતું. અંતરંગી મિત્રો સાથે બેસીને તેઓ ચાની ચુસ્કી લેતા. કોઈ તાજા લખેલા નાટકનું વાંચન આ ભોંયરામાં કરતા. મેં ફેસબુક પર હું જ્યારે જોતી હતી ત્યારે અભિમન્યુ મોદીએ પણ આ ભોંયરાનો ઉલ્લેખ એમની પોસ્ટમાં કરેલો છે અને એ કહેતા કે હું જઉં અને પછી શ્રીકાંતભાઈના કોઈકની જોડે વાતો કરતા હોય, કોઈક આવ્યું હોય અને હું ત્યાં નીચે જઈને બેસી જાઉં અને એમનો મીઠો ગુસ્સો પણ અમે જોયો છે અને અમે એમને દાદુ તરીકે સંબોધતા. તો કહેવાનો અર્થ અહીંયા એ છે કે સમકાલીન સર્જકો હોય, સમકાલીન મિત્રો હોય કે પછી સાવ જ નવી પેઢીના સર્જકો હોય, શ્રીકાંતભાઈ સર્વમાં વ્યાપેલા હતા. અને સૌ મિત્રો જનૂનપૂર્વક એ સ્ક્રિપ્ટ ઉપર ચર્ચા પણ કરતા. શ્રીકાંતભાઈ ચા અને આઈસ્ક્રીમ બંનેના સરખે ભાગે રસિયા હતા. એટલે આપણે જઈએ એટલે ચા પીવી જ પડે અને પાછા ફરતા આઈસ્ક્રીમ ખાવો જ પડે. અને કોઈને પણ એ કાકા બનાવવા માટે એમને કોઈ વરી મર્યાદા નડતી નહોતી. 18 વર્ષનું હોય કે 80 વર્ષનું હોય, સહજતાથી એ કાકા તરીકે સંબોધન કરતા, પણ કાકી તરીકે કોઈને સંબોધતા નહીં. એટલે રાજેન્દ્ર શુક્લ જેવા પણ તેમના પ્રિયજન હતા અને રમેશ પારેખના તેઓ પ્રખર પ્રશંસક પણ હતા. શ્રીકાંતભાઈના સ્નેહી અને આદરણીય તુષારભાઈ શુક્લ સાથે પણ મારે વાત થઈ અને એમણે મને એમ પણ કીધું કે સેન્ટ ઝેવિયર્સ લોયલાના ગ્રાઉન્ડ ઉપર એ દોડવા જતા અને એમની મુશ્કેલી એ હતી કે તન થાકેલું પણ મન હંમેશા સક્રિય રહેતું. જીવનભર તેમણે મન સાથે જ કામ પાડેલું એટલે એ અવશતા અને લાચારી એમના માટે ક્યાંક ને ક્યાંક અસહ્ય પણ બની ગઈ હતી. સ્વભાવે બહુ જ પ્રેમાળ. અને આ હું એટલા માટે કહીશ કે એમના જીવન સંદર્ભે વિકિપીડિયામાં કે વિશ્વકોશમાં એમના સાહિત્ય સંદર્ભે માહિતી મળે છે, પણ જે વાત મેં કરી એ જેમની સાથે મેં વાત કરી એમણે દિલ ખોલીને શ્રીકાંતભાઈના જીવન વિશે વાત કરી તો સ્વાભાવિક રીતે એમનો સ્વભાવ આટલો પ્રેમાળ હતો ત્યારે એમના વિશે વાત કરવા માટે પણ લોકો ખુલ્લા દિલે અને તત્પર છે. તો આપણી સાહિત્ય સૃષ્ટિમાં અભિવ્યક્તિની ભાષા બદલાઈ એમની સર્જકતાના બળે. હું શ્રીકાંત શાહ એ ઓળખ એમનો મિજાજ રહ્યો. રોજ કરતા જુદી છે સાંજ, થોડીક ભૂખરી, મ્લાન, મેલખાવ, રજોટાયેલી, ધૂમિલ, ધૂસર. આ ઓરડાની દિવાલોને હું ખોતરી ચૂક્યો છું આંખોથી. ઈંટો દેખાય છે અંદરની મને. અગરબત્તીની સુગંધ, દીવામાં બળતું ઘી, આસપાસ આગા પાછા થતા માણસો, ઓળખીતા ન ઓળખીતા મારા રચાયેલા પાત્રો પણ છે એમાં. બોલે છે અજાણ્યા ઈશ્વરનું નામ. મને ભલે નથી ખબર એની, પણ મને આવડે છે મારું નામ. તે આજે બોલાવ્યો છે મને સામેથી, સાદ દઈને. મને સુવાનું ફાવતું નથી આના પર. ખૂંચે છે મને, પણ તોય પડ્યો છું. ફરિયાદ કરવાનું છૂટી ગયું છે, યાદ કરવાનું પણ. મને ગમ્યા આ રજનીગંધાના ફૂલ. બસ જોયા કરું છું બધું. પુસ્તકો એમ જ છે શેલ્ફમાં વંચાયેલા, વાંચવાની રાહ જોતા. ટેબલ પર કાગળો છે, પેન પણ 2-3. બહુ લખું છું એટલે નહીં,
ચાલતા ચાલતા અટકી જાય છે કોઈક એટલે. ડ્રોવરમાં પડી છે કવિતા ને પેલી એમ જ છે ચોંટાડેલી કબાટ પર. કબાટમાં ફાઇલમાં વ્યવસ્થિત છે લખાણ. મારું કશું અવ્યવસ્થિત ન હોય, મને તો જડે જ. વાંચવા માટે નથી જોઈતા ચશ્મા, બહુ પહેર્યા, 6 પડ્યા ત્યાં જ. આઈસ્ક્રીમ છે ફ્રિજમાં, આ લોકોને યાદ આવે તો સારું, નહીં તો એ ઓગળશે એના સમયે, જેમ હું ઓગળતો રહ્યો. મારી જ ભાષા બોલનારાઓ વચ્ચે સાવ અજાણ્યો બનીને કટકે કટકે. બહુ દિવસે બહાર નીકળીશ આજે, મારે નહીં બંધ કરવો પડે દરવાજો. ઝાંપો. પીળા ફૂલો ઉગ્યા હશે ડાળે, એની પાસેથી પસાર થતા કોઈ ન જુએ તેમ અડી લીધું છે મેં એમને. પીળા ફૂલ કાલે પણ હશે ને હું. લિફ્ટ વગર જ ઉપર જવાની વ્યવસ્થા હોય તો મને ગમે. જો કે હજી કદાચ જઈને બેસું થોડીક સાંજ લોયલા સ્કૂલના બાંકડે. વર્ષો સુધી સચવાયેલા ફાનસ એકદમ જ સળગી ઉઠ્યા છે ઋતા. ગોળીઓ ભલે ઘેર રહી, ખાધા વગર જ ઊંઘવાની મજા લઈશ આજે. થેન્ક યુ. નમસ્કાર. મારી ભીતર કોતરાઈ ગયેલા કેટલાક અપારદર્શી સંબંધો કે ચહેરાવાનું વસિયતનામું લખવું છે, અને તે પણ મારી રીતે. તો આ શ્રીકાંત શાહ ગુજરાતના કોઈ પણ ખૂણે નાટ્ય સ્પર્ધા યોજાતી હોય અને શ્રીકાંત શાહનું નાટક ન ભજવાતું હોય તો એ સ્પર્ધા નહોતી. આજ સુધી એ ચાલતું આવ્યું છે. એક નાટક તો શ્રીકાંત શાહનું ભજવાય ને ભજવાય જ. NSD થી પાસ આઉટ થઈને ભરત દવે અમદાવાદમાં સ્થાયી થયા. 1 વર્ષ પછી હું પણ ત્યાંથી પાસ થઈને, આમ તો હું વડોદરાનો, પણ મેં ક્ષેત્ર અમદાવાદ પસંદ કર્યું, એટલે હું પણ અમદાવાદ આવ્યો. મારા સિનિયર ભરત દવે અને અમે સાથે પ્રવૃત્તિ શરૂ કરી. એમાં એક પ્રવૃત્તિ એવી હતી કે દર અઠવાડિયે અમે એક નાટક વાંચતા. પછી એવું સૂઝ્યું કે અમદાવાદના જે નાટ્ય લેખકો છે એ લોકોને આપણે આમંત્રીએ અને એમના નાટકો વાંચીએ, એમના મોઢે સાંભળીએ. તો લગભગ બધા જ લેખકોને અમે લોકોએ, તે વખતના જે લેખકો હતા, લાઠા, ચીનુ મોદી, એ બધાને ઇન્વાઇટ કરીને અમે લોકો એમના નાટકો સાંભળતા. એવી જ રીતે શ્રીકાંત શાહને અમે બોલાવ્યા, અને શ્રીકાંત શાહના નાટકો અમને પહેલી નજરે એટલા બધા ગમ્યા કે બાકીના નાટકો અમે સવિતા સોસાયટીમાં આવીને સાંભળ્યા. અને અમને થયું કે આ બધા નાટકો ભજવવા જોઈએ. એટલે અમે 7 નાટકો એમાંથી પસંદ કર્યા. 2 એકાંકીઓ અને બીજા 5 માઇક્રો પ્લેઝ, જેને લઘુ નાટકો કહીએ. શ્રીકાંત કાકા એને માઇક્રો પ્લેઝ કહેતા. 2 ભરતે એકાંકીઓ ભજવ્યા, એકાંતની અડવડ, અને બીજું સૂરજનું એક ટીપું. મેં 2 માઇક્રો પ્લે ભજવ્યા, તે કેનવાસ પરના ચહેરા અને 84 લાખમું કારણ. નિમેશે પણ 2 નાટકો ભજવ્યા, અને એક નાટક દિલીપ શાહે પણ ભજવ્યું હતું, લાટુલા નોરુદક ડિરેક્ટ કર્યું હતું. અને અમે જાહેરાત કરી કે શ્રીકાંત શાહના 7 નાટકોની પ્રસ્તુતિ, અને તે પણ જૂના
દિનેશ હોલમાં. આ જાહેરાત થયા પછી અમદાવાદના સાહિત્ય જગતમાં હોહાકાર મચી ગયો કે એવું તો શું આ લોકોએ ભાળ્યું શ્રીકાંત શાહના નાટકોમાં કે 7 નાટકો એમના જ ભજવે છે. અને ખાસ એ લોકો જોવા પણ આવ્યા, એ લેખકો કે જેમના નાટકો અમે લોકોએ ભજવ્યા નહોતા. તો એ રીતે શ્રીકાંત શાહ સાથે અમારો ઘરોબો બંધાયો. અને જ્યારે જ્યારે કંઈક નવું લખતા ત્યારે અમને એ જરૂર બોલાવતા અને અમને વાંચીને સંભળાવતા. અમે ચર્ચાઓ કરતા, અમારા સૂચનો લેતા. અને એમના લગભગ જે નાટકો અમે ભજવ્યા, આમ કહેવાય છે કે એબ્સર્ડ નાટકો લખતા હતા. પણ મને તો એવું ક્યારેય લાગ્યું નહોતું કે ભરતને પણ લાગ્યું નહોતું કે આ એબ્સર્ડ નાટકો છે. મારું નામ જગદીશ છે, સરનામા વગરનું મોત, 45 વર્ષ પછીનો સ્પર્શ. એકાંતની અડોઅડ તો મેં કહ્યું કે ભરતે એકાંતની અડોઅડ અને એક ટીપુ સૂરજનું ભજવેલું. અને એક ટીપુ સૂરજમાં હું અને હેમંત નાણાવટી એમાં ભૂમિકા ભજવતા હતા. તો એમનું સરનામા વગરનું મોત, પછી બાલ્કનીમાંથી દેખાતું આકાશ, એમના નાટકોના લિસ્ટ બહુ લાંબા છે. અને પબ્લિશ થયેલા એમના નાટ્ય સંગ્રહો લગભગ 14 થી 15 જેટલા છે. હું નસીબદાર છું કે એમનું કેનવાસ પરના ચહેરા પુસ્તક એમણે અર્પણ, ભરત દવે અને રાજુ બારોટ, 2 ધોધમાર વરસતા માણસોને એમ કરીને પ્રસ્તુત કરેલું છે. નાટક વિશે શ્રીકાંત કાકાના પોતાના મંતવ્યો પણ હતા. નાટક માત્ર સાહિત્ય મૂલ્ય ધરાવતું હોય તો એ ટકી શકે નહીં. તેણે પ્રેક્ષક ક્ષમતા કે રંગમંચીય ક્ષમતા પણ સિદ્ધ કરવી પડે. બીજું એમનું મંતવ્ય એવું છે કે નાટકમાં ફિઝિકલ સિચ્યુએશન જેવું કશું જ નથી. બધી જ સિચ્યુએશન સાયકોલોજીકલ હોય છે. સાયકોલોજીના પ્રોફેસર હતા ને. એટલે કે નાટકની દરેક મૂવમેન્ટ, દરેક સીન, દરેક કમ્પોઝિશન અને દરેક સાયલન્સ અને કોરિયોગ્રાફી, આ બધાનો સાયકોલોજીકલ મિનિંગ પ્રગટ થવો જોઈએ. નાટકની કોઈ પણ સિચ્યુએશન સ્ટેટિક ન હોવી જોઈએ, ન બનવી જોઈએ. એબ્સર્ડ નાટકોનો પ્રવાહ આપણને પાશ્ચાત્ય દેશોમાંથી મળ્યો છે. આપણે ત્યાં રિયાલિસ્ટિક નાટકો ભજવાતા એ પહેલા નાટ્યધર્મી નાટકો ભજવાતા. સંસ્કૃત થિયેટર આપણે હાથમાં લઈએ, 2500 વર્ષ પહેલા નાટ્યશાસ્ત્ર પણ રચાયું અને નાટકો લખાતા, ભજવાતા. પણ એ બધા નાટ્યધર્મી હતા. એ નાટકોમાં ક્યાંય સાયકોલોજીકલ અથવા સાયકો એનાલિસિસ કરીને નાટકો ભજવાતા નહોતા. એ બધું પાશ્ચાત્યની અસરો હેઠળ જ્યારે આપણે નાટકો ભજવતા થયા ત્યારે આપણે આ સાયકોલોજીકલ એપ્રોચ સાથે નાટકો કરતા થયા. એ જ 2500 વર્ષ પહેલા ગ્રીકમાં પણ ગ્રીક થિયેટર ભજવાતું, એમાં પણ ક્યાંય સાયકોલોજીકલ એપ્રોચ નહોતો. સ્ટાઇલાઇઝેશન હતું, નાટ્યધર્મી હતું. એટલે એમના પોતાના મત પ્રમાણે ચોક્કસ માની શકાય કે સાયકોલોજીકલ એનાલિસિસથી જ નાટકો ભજવાવા જોઈએ તો એ સ્વીકાર્ય બની શકે, કશો વાંધો નહીં. કારણ કે ત્યાર પછી જ નાટકો આપણે ભજવીએ છીએ. સ્ટાનિસ્લાવસ્કીએ આપણને થિયેટર ઓફ રિયાલિઝમ આપ્યું, પછી આપણે આ એપ્રોચ સાથે નાટકો ભજવતા થઈ ગયા છે.
અથવા તો એ રીતે જ ભજવીએ છે. બીજું એક મંતવ્ય છે કે દરેક એક્ટર એક સાયકોલોજીકલ વર્જિન હોવો જરૂરી છે. તેની પાસે પોતાના બાયસીસ પૂર્વગ્રહો હોય તો એ સારો એક્ટર નથી. અભિનય અમૂર્ત ભાવને મૂર્ત રૂપ આપે છે, નાટકને રસાભિમુખ કરે છે, નાટક મર્મનો સાક્ષાત્કાર કરાવે છે. ભાષા પણ અભિનય સ્વરૂપ પામીને સાર્થક બને છે. અભિનય એટલે પાત્રના વ્યવહારનું અનુકરણ નહીં, પણ પાત્રના વ્યક્તિત્વનું, તેના સંપૂર્ણ હોવાપણાનું અર્થસભર સર્જનશીલ એક્સપ્લોરેશન છે અને મેનિફેસ્ટેશન છે. આ એમના મંતવ્યો હતા નાટક વિશેના. મેં જે તારણો તારવ્યા છે એમાંના કેટલાક તારણ આવી રીતે છે. શ્રીકાંત શાહના નાટકો માણસની અંદર રહેલા વિરોધાભાસો છતાં કરે છે. જેમ કે નાટક 84 લાખનું કારણ. વાત એવી છે, એક કુટુંબ વસી રહ્યું છે, પરિવાર છે, એમાં પતિ પત્ની છે, 2 બાળકો છે અને દાદીમાં છે. પત્ની નક્કી કરે છે કે આજે મારે હવે અહીંથી વિદાય લેવી છે. સ્વાભાવિક રીતે ઘરના બધા જ સભ્યો આ વાતને રૂટીનની જેમ સ્વીકારી લે છે અને પત્ની જે છે તે 84 લાખનું કારણ માનીને વિદાય લે છે. બીજું એક નાટક છે કેનવાસ પરના ચહેરા. પ્રયુક્તિ પણ મજાની છે એની. નાટક લખતા પહેલા એ વિચારતા કે કયા પરિવેશમાં આ નાટક ભજવાશે, એટલે એનું ડિસ્ક્રિપ્શન આપતા, વર્ણન કરીને લખીને આપતા કે આ પરિસ્થિતિ છે અને એમાં ભજવાય છે. તો સાયક્લોરામા જેટલો મોટો કેનવાસ છે અને એક વ્યક્તિ પ્રવેશે છે અને કેનવાસ પર ચીરો મૂકે છે અને ચહેરો ડોકાય છે. પત્ની છે, મા છે, બાપા છે, આટલા જ કેરેક્ટર દેખાડે છે એ કેનવાસ ઉપર. એમની સાથે એ વાતચીત કરે છે. છેવટે પ્રેક્ષક ગૃહમાંથી એક ચહેરો એની પાસે આવે છે કે તું મને ઓળખે છે, આ તારો ચહેરો છે. વૃદ્ધત્વનો એ ચહેરો છે, પેલો સ્વીકારી શકતો નથી. એ રીતે આ નાટક બહુ જ રસપ્રદ બને છે. એવું જ મજાનું વિરોધાભાસ વાળું નાટક તે એકાંતની અડોઅડ. આમ વાત તો ઇનર પર્સનાલિટીની છે. માણસ સાવ ગેંગા જેવો હાવ, પણ પ્રતીક વાપર્યું છે બટન, એની સુરક્ષાનું, સલામતીનું, અથવા તો એને જે થવું છે એનું. પાત્રો કલ્પિત છે. સ્ટેશનની બહારગામ જવા માટે એક વ્યક્તિ આવે છે, હાથમાં પતરાની પેટી છે, અને બીજો એક પાત્ર પછી ત્યાં આવીને ઉમેરાય છે જેનું નામ હેમંત નાણાવટી છે, અને પેલો છે જોબનપુત્ર, નટવરલાલ જોબનપુત્ર, ભીમ વાકાણી. અને આપણો નાયક વિનોદ નાયક, બંને જણા શું કરતા હતા એ, જબરજસ્ત. એટલે જેને થવું છે આ જોબનપુત્રને બનવું છે તો હેમંત નાણાવટી, પણ એ બની શક્યો નથી. અને હાલત એ થઈ જાય છે કે હેમંત નાણાવટીનું પણ બટન ખોવાઈ જાય છે, તૂટી જાય છે. મારું બીજું તારણ એ છે કે શ્રીકાંત શાહના નાટકો પ્રેક્ષકોને સક્રિય રીતે સંડોવવા પ્રેરિત કરે છે, ઇન્વોલ્વ કરે છે. દાખલા તરીકે પહેલું જ એમનું નાટક તિરાડ,
તિરાડની સિચ્યુએશન એવી છે કે હોટેલમાં પાસેના રૂમ છે, વચ્ચેની દિવાલ છે, એમાં તિરાડ છે. અને માનવીય સંબંધોમાં કેવી તિરાડો હોય છે એ આ નાટક પ્રસ્તુત કરે છે. દર્પણ અમ્માએ બહુ જ સરસ રીતે, પ્રણાલી સારાભાઈએ બહુ જ સરસ રીતે એને ભજવ્યું હતું. અને એનો સેટ ડિઝાઇન પણ જબરજસ્ત હતો. બહુ મજેદાર નાટક બનેલું. એમના નાટકો વાસ્તવ અને ભ્રમણાનું નિરૂપણ કરે છે. બંને. વાસ્તવ તો ખરું જ, પણ ભ્રમણા ઊભી કરીને. દાખલા તરીકે એક ટીપુ સૂરજનું. હાઈવે ઉપર ગાડી બગડી છે અને બે પાત્રો ભેગા થાય છે અને સંવાદ શરૂ થાય છે. હવે આ પ્રતિકાત્મક કેવી રીતે બને છે જુઓ. જિંદગીના હાઈવે ઉપર તમે ભેગા થાવ છો અને તમારી આખી જાતને ઉધેડો છો. એવું ગ્રીપિંગ નાટક બનેલું. એના પહેલા શો વખતે ઋતા ભાભી ઓડિયન્સમાં બેઠેલા, એ તમારા નાટકોમાં તાળીઓ પડે છે. હેમંત નાણાવટી જે રોલ કરતો હતો. બીજું નાટક છે સરનામા વગરનું મોત. ટાઇટલ જ જુઓ, જબરજસ્ત છે. અચાનક મિત્રને ત્યાં એક વ્યક્તિ પહોંચે છે અને એ મિત્રનો પરિવાર એને ઓળખતું જ નથી. પોતાના ઘરે આવે છે તો પોતાના ઘરના માણસો ઓળખતા નથી. પાડોશી કશું પેલું સ્ક્રૂ ડ્રાઈવર લેવા આવે છે એ પણ ઓળખતો નથી કે આ કોણ છે, આ કયા ભાઈ છે. તમારે સાહેબને મળવું હોય તો આવશે, 5 વાગ્યા સુધીમાં આવી જશે. માણસ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે એ વાત એવી સુંદર રીતે, અસરકારક રીતે શ્રીકાંત શાહે આમાં પ્રસ્તુત કરી છે. હું તો બાગ થઈ જાઉં છું આ નાટકો ફરી જ્યારે વાંચું છું ત્યારે. એમના નાટકો યુક્તિ પ્રયુક્તિથી છલોછલ ભરેલા છે. જેમ કે સ્વિચ ઓન ઓફ, આ એમનું માઇક્રો પ્લે છે. 3 વ્યક્તિઓ 3 લાઇટની નીચે ઊભા છે, લાઇટો બંધ છે. લેખક અથવા એક વ્યક્તિ પ્રવેશે છે અને સ્વિચ ઓન કરે છે એટલે એ વ્યક્તિ જીવંત થાય છે. આ ડિવાઇસ, આ પ્રયુક્તિ સાથે અમને જે વાત કરવી છે શ્રીકાંત શાહને, તે લઈ આવે છે. માનવીય સંબંધો, માનવીના ચહેરાઓ કયા વિકૃતિ સાથે જીવી રહ્યા છે તે બધી વાતો એમની આ નાટકો દ્વારા. હવે જે મહત્વની વાત કરવી છે તે એ છે કે એમના નાટકોએ રંગભૂમિની ભાષા બદલી નાખી છે. અને પહેલા જ નાટકથી તિરાડની ભાષા તમે જોઈ લો. અને ત્યાર પછી એમના બધા જ નાટકોની ભાષા, એવી પાવરફુલ ભાષા એમણે રંગભૂમિને આપી. આખું પરિવર્તન લઈ આવ્યા. નાટકની ભાષા કેવી લખાવી જોઈએ એમાં એમણે ચીલો પાડેલો. એટલે એમાંના કેટલાક સંવાદો મારે તમારી સામે રજૂ કરવા છે કે આ કેવા સંવાદો એ રચતા. ઉદાહરણ તરીકે હું એક ટીપુ સૂરજનું એ જ લઈશ કે જેમાં જે ટુકડાના સંવાદો છે, નહીં તો સિચ્યુએશન આખી સમજાવવી પડે ને લાંબી વાત થાય. એટલે એક ટીપુ સૂરજમાંથી જ 2-3 સંવાદો હું તમારી સામે પ્રસ્તુત કરીશ. એક વાહન પંકજની દિશામાંથી નીકળે છે અને તેને જોઈને શાંતિલાલ, આખી મોટર ખાલી ગઈ, ગાડી બગડી ગઈ છે, લિફ્ટ માટે રાહ જોઈ રહ્યા છે અથવા તો કોઈ મદદ મળે તેની રાહ જોઈ રહ્યા છે. એટલે કહે છે શાંતિલાલ કે આખી મોટર ખાલી ગઈ, તમે હાથ ઊંચો કર્યો હોત તો કદાચ રોકાત. પંકજ, હાથ ઊંચો કરવાથી કોઈ રોકાતું નથી. શાંતિલાલ, તમે ભાઈ બહુ પોચકા, આવા લાગણી વાળા થઈને શેં જીવાય. મેં અત્યાર સુધીમાં 1 ડઝન મોત જોયા છે અને 70 થી 80 વખત સ્મશાને ગયો છું. એ તો પાછા આવીને ઘૂંટડો ચા પી લેવાની અને સાબુની ગોટીથી શરીર ચોખ્ખું કરી નાખવાનું, એટલે મનનો અજંપો દૂર થઈ જાય.
તમને કોઈ વાતનું દુઃખ નથી? ઓહો, 1000 વાતનું દુઃખ છે. આંગળીના વેઢા ઓછા પડે પણ ચલાવે રાખવાનું. મારો તો એક નિયમ છે, એક દુઃખ આવે એટલે એક સુખ પેદા કરી લેવાનું. કઈ રીતે? એક ઓર્ડરમાં નુકસાની ગઈ તો બીજા ઓર્ડરમાં આઘું પાછું કરીને પૈસા મેળવી લેવાના. પત્ની સાથે ચણબડ થઈ તો ટાઈપિસ્ટની ગાલે ટપલી મારી લેવાની. કંટાળો નથી આવતો? આ એક સંવાદ. બીજો છે, પંકજ પૂછે છે શાંતિલાલને, તમે સુખી છો? માનીએ તો સુખ, ના માનીએ તો દુઃખ, બાકી જીવતા આવડે ને તો કોઈ તકલીફ નથી. તમને જીવતા આવડે છે? નહોતું આવડતું, ટપલા ખાઈ ખાઈને શીખી ગયો. જિંદગીમાં ભૂલો કઈ ઓછી નથી કરી. કેટલીક ભૂલો સુધારતો ગયો, ન સુધરી શકી એ ભૂલોને ચાલુ રાખી તો બીજા લોકો એને આવડત કહીને વખાણી. જેને હું આવડત માનતો હતો તેને બીજા લોકોએ બેવકૂફી ગણી. જેને હું બેવકૂફ સમજતો હતો એ લોકો મને બેવકૂફ સમજતા હતા. છતાં જીવી રહ્યા છે. જિંદગી ખાવા જેવી છે, બુકડા ભરી ભરીને ખાઈ જવી. ક્યાં કાકરી પણ આવે ને ક્યાં કાચ પણ આવે. પંકજ કહે છે કે પ્લાસ્ટિકના ગ્લાસમાં પહેલી વાર ચા પીધી ને પીવી પડે. પ્લાસ્ટિકના ગ્લાસમાં, માટીના શકોરામાં બધું કરવું પડે મારા ભાઈ, જખ મારીને કરવું પડે. બાલ્કનીમાંથી દેખાતું આકાશ. ભૂમિકા ગુપ્તા હોસ્પિટલની પથારી પર બેભાન બેહોશ પડેલી છે. નાટકની આવી સિચ્યુએશન છે અને એની ડાયરીમાંથી એના બોસને અનિલ મહેતાને માત્ર 3-4 ફોન નંબર મળે છે અને એ 3-4 ફોન નંબરને વારા ફરતી અહીંયા ઘડી બોલાવે છે અને ભૂમિકા ગુપ્તા કોણ એ અનિલ મહેતા શોધવાનો પ્રયત્ન કરે છે. એની આ એક કવિતા છે. ભૂમિકા ગુપ્તાના ઉપલા હોઠ ઉપર એક કાળો તલ છે અને ગળામાં પહેરેલી ગાર્નેટની માળામાં ગુજવાઈ ગયેલા 2-3 વાળ. પાપડના વળાંક ઉપર સોનેરી ઝાકળની ભીનાશ, હાથની સુડોળ આંગળીઓમાં વહેતા ઝરણાની કુમાશ અને ક્યાંક હસી પડતા હોઠના ખૂણાઓમાં જાણે પાંખ પ્રસારી ઉડી નીકળતા પંખીની કમની અદા. ભૂમિકા ગુપ્તા, તારી સાથે દરિયા કિનારે ઊભા રહીને જોયેલા આકાશમાં પણ એક દરિયો ઘૂઘવતો હતો અને ઘૂઘવતા દરિયામાં એક આકાશ. કેટલી નાટ્યાત્મકતા છે એનો એક નમૂનો હું તમને સંભળાવું છું કે દરરોજ એક માણસ મારા બારણે આવી મને જુદા જુદા નામે બોલાવે છે. દરરોજ એક માણસ મારે બારણે આવી મને જુદા જુદા નામે બોલાવે છે. હું દરરોજ એ જુદો માણસ બનવા એને જવાબ આપું છું. અસ્તુ. ત્રણેય વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ત્રણેય વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. ત્રણેય વક્તાઓને વંદન, ત્રણેય વક્તાઓનો આભાર. માન્ય શ્રી નિયતિબેન અંતાણી અમદાવાદથી આવે છે અને ચોટીલા ખાતે કોલેજમાં એ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ એ શિક્ષણ ક્ષેત્રે યુનિવર્સિટીમાં ચાન્સલર તરીકે ઘણા વર્ષો એમણે સેવા આપી છે. એ ઉપરાંત ગુજરાતી સાહિત્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે અને વિશેષતઃ મધ્ય યુગમાં એમનું લાંબુ ખેડાણ રહેલું છે. માન્ય શ્રી રાજુભાઈ બારોટ અમદાવાદથી આવે છે. ગુજરાતી ટીવી સિરિયલ્સ, ફિલ્મ તેમજ હિન્દી અને ખાસ ગુજરાતી રંગભૂમિના ખૂબ જાણીતા
કલાકાર અને દિગ્દર્શક છે. એ ત્રણેય વક્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એ માટે ત્રણેય વક્તાઓનો આભાર. આ પ્રસંગે ખાસ શ્રીકાંત શાહના પરિવારજનો અહીંયા ઉપસ્થિત છે એનો વિશેષ આનંદ છે. માન્ય શ્રી રાજુભાઈ બારોટ સાહેબને વિનંતી કે નીલભાઈ શાહનું સ્વાગત કરે. માન્ય શ્રી નિયતિબેન અંતાણીને વિનંતી કે શ્વેતાબેનનું સ્વાગત કરે. આ કાર્યક્રમની નોંધ જે કોઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને પૂરતો ન્યાય આપશો. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપ સૌનો પુનઃ આભાર.